तो हेलो मित्रों, केम छो तमे बधा। आई होप के तमे बधा एकदम स्वस्थ मस्त ने तंदुरुस्त छो। तो आजनो आ चेप्टर तमे लोको थंबनेलमां जोई लीधुं हशे के आजे આપણે चेप्टर नंबर 8 ત્રિકોણમિતિનો પરિચય માત્ર એક જ વિડિયોમાં કમ્પ્લીટ કરવાના છે। તો આ ધોરણ 10 નું છે ને બધા લોકો એવું કહે છે કે ધોરણ 10 નું સૌથી અઘરામાં અઘરું ચેપ્ટર 8 છે ત્રિકોણમિતિનો પરિચય, બરાબર। પણ આપણા માટે જરાય નહીં, આપણા માટે ધોરણ 10 નું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર બનશે। जो तमे मारो आ आखो विडियो कम्प्लीट जोशो ने तो तमारा माटे साव इजी में इजी चेप्टर 8 थशे त्रिकोणमितिनो परिचय। तो हूँ आशा राखुं छुं के तमे लोको एक पण सेकंड स्कीप कर्या वगर आखुं चेप्टर जोशो, बराबर। तो हवे आ चेप्टर नंबर 8 त्रिकोणमितिनो परिचय, हवे आपणने ख्याल छे के दर वखते आपणे शरूआत क्यांथी करी छे? एना नाम उपरथी। तो के नाम केवी रीते आव्युं? तो के परिचय तो खबर छे के एना विषे जाणकारी, एना विषे समजूती, पण त्रिकोणमितिनो मतलब शुं थाय छे? तो के त्रिकोणे खबर छे पण त्रिकोणमिति नथी खबर। तो आपणने खबर छे के त्रिकोण शुं थाय? तो के त्रिकोण एटले तो के जेनी त्रण बाजू होय एने त्रिकोण कहेवाय। जेनी त्रण बाजू होय एने त्रिकोण कहेवाय। त्रण बाजू होय, त्रण खूणा होय एने त्रिकोण कहेवाय। एना घणे प्रकार आवे, समबाजू त्रिकोण, समद्विबाजू त्रिकोण, काटकोण त्रिकोण। तो एना विषे थोड़ी पहेला समजूती लई लईए, ओके। तो तमने लोकोने खबर छे के आपणा कोण मापकमां अहींया 0 થી 180 सुधीना अंक होय छे, ज्यां वच्चोवच अहींया होय छे 90, अहींया होय छे 180 अने अहींया होय छे 0, बराबर। तो आपने खबर है त्रिकोणना बे प्रकार तो जोईए आपणे, समबाजू अने समद्विबाजू। एमां शुं होय? तो के तो हाव इजी छे। समबाजू एटले जेनी बधी बाजू सरखी होय, बधाय खूणाय सरखा होय। समद्विबाजू एटले तो के कोई पण बे बाजू सरखी हशे। पण काटकोण त्रिकोण आपणे समजशे। शुं काम? तो के काटकोण त्रिकोण आखुं चेप्टर 8 त्रिकोणमितिनो परिचय मात्र एक त्रिकोण पर आधारित छे। कयो? काटकोण त्रिकोण, बराबर। तो पहेला एना विषे जोई लईए। काटकोण त्रिकोण कोने कहेवाय? तो के 90 खूणो जे बनावतो होय एने काटकोण त्रिकोण। तो के ई केम खबर पड़े? तो के जो जेनी एक बाजू आम हशे अने एक बाजू आम हशे, तो आ केटलानो खूणो बन्यो? 90 नो खूणो बन्यो। तो अहींया 90 नो खूणो बन्यो એટલે આને કહેવાય કાટકોણ ત્રિકોણ, જેની ત્રીજી બાજુ આપણે આ બે બાજુને જોઈન્ટ કરીને બનાવેલી। ચાલો હવે આ આપણું જે કોણ માપક છે ને કાઢી નાખવું જોઈએ એટલે આપણને ક્લિયરલી કાટકોણ ત્રિકોણ દેખાય। तो जो मित्र आ छे मारो काटकोण त्रिकोण। आने शुं काम काटकोण त्रिकोण कहेवाय? तो के काटकोण त्रिकोण आनुं नाम दई दઉં ABC मां खूणो B केवो छे? 90। खूणो B 90 छे એટલે આને કહેવાય કાટકોણ ત્રિકોણ। આ 90 નો બીજું નામ શું? તો કે કાટખૂણો કહેવાય। કેવો કહેવાય? કાટખૂણો। જો ખૂણો હોય, જેમ કે આ ખૂણાનું નામ દઈ દઉં કાંઈ, જેમ કે B ખૂણો છે, આપણો B ખૂણો છે એ 90 કરતાં નાનો હશે તો એને કહેવાય લઘુકોણ। જો એ આપણો બી ખૂણો છે 90 કરતાં મોટો હશે તો એને કહેવાય ગુરુકોણ। અને જો આપણો બી છે એ બરાબર 90 હોય છે, 90 કરતાં નાનો હોય નહીં અને મોટો હોય નહીં, બરાબર 90, તો આને કહેવાય કાટકોણ, બરાબર। કાટકોણ એટલે આ ત્રિકોણનું નામ છે કાટકોણ ત્રિકોણ, બરાબર। કાટકોણ ત્રિકોણ એટલે આને કહેવાય કાટકોણ ત્રિકોણ। લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ ત્રિકોણ આ તમને ખ્યાલ જ હશે, બરાબર। આપણે નાના ધોરણમાં આવે છે તો કે એટલે આને કહેવાય કાટકોણ ત્રિકોણ, બરાબર। કાટખૂણો આવે છે એટલે। તો હવે આપણે આખા ચેપ્ટરમાં માત્ર ને માત્ર આ એક જ ત્રિકોણ વિશે જોવાનું છે, બરાબર। તો આગળ જોઈએ। તો મિત્રો હવે તમને આઈ હોપ કે ત્રિકોણ એટલે ક્લિયર હશે, બરાબર। પણ હવે જોઈએ ત્રિકોણમિતિ એટલે શું। ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય, પણ ત્રિકોણમિતિ એટલે શું થાય તો એ જોઈએ આપણે। તો કે આમાં કયા પરિચયની વાત કરી છે? તો કે જે કોઈ પણ ત્રિકોણ હોય, કોઈ પણ ત્રિકોણના જેમ કે બાજુ છે ABC, બરાબર, AB અને BC અને AC, અને એના ખૂણા છે ખૂણો A, ખૂણો B અને ખૂણો C। તો કોઈ પણ ત્રિકોણની બાજુ, કોઈ પણ ત્રિકોણની બાજુ અને તેના ખૂણાઓ વચ્ચેનો સંબંધ વિશેનો આપણે પરિચય લઈને, કોઈ પણ ત્રિકોણની બાજુ અને તેના ખૂણા વચ્ચેના સંબંધનો પરિચય એને કહેવાય ત્રિકોણમિતિનો પરિચય, બરાબર। જેમ કે આની બાજુ છે AB, BC અને AC, આ એની છે બાજુ, ખૂણા છે A, B અને C, આ ત્રણ ખૂણા છે। તો આના વચ્ચેનો કાંઈ સંબંધ હશે ને, એ બે વચ્ચે કાંઈક ને કંઈક સંબંધ હશે, એ સંબંધ વિશેનો આપણે આખો પરિચય મેળવીને એને કહેવાય ત્રિકોણમિતિનો પરિચય। આના ઉપરથી આપણે આ ચેપ્ટરનું નામ પડ્યું છે ત્રિકોણમિતિનો પરિચય, બરાબર। હવે આપણે આ ચેપ્ટરમાં આગળ જોઈએ કે શું શું આવે છે, આ સંબંધ શું છે, કોનો કોનો કેવો કેવો સંબંધ છે એ જોઈએ। તો જો મિત્રો હવે આપણે કાટકોણ ત્રિકોણ વિશે સમજૂતીમાં પહેલાં એ જોઈએ કે આપણો કોઈ પણ ખૂણો હોય એને કયા કયા નામ આપી શકાય। તો કે જો આમાં જેમ કે ખૂણો છે, બરાબર, મેં ખૂણો A લીધો છે તો એને ખૂણાને નામ આપ્યું છે થીટા। જનરલી આ શબ્દનો વર્ડ ઘણી બધી વાર યુઝ થશે, બરાબર, આ વર્ડ ઘણી બધી વાર યુઝ થશે થીટા। તો આને કહેવાય થીટા, એની સાઇન આવી છે, એની નિશાની આવી છે અને એને બોલાય થીટા, બરાબર, થીટા એટલે આને કહેવાય થીટા, ઓકે।
થીટા, તો થીટા છે ખૂણો એનું નામ આપી દીધું મેં થીટા. તો હવે આના વિશે આના ઉપરથી આપણે ત્રિકોણ આખા જે કાટકોણ ત્રિકોણ છે એના વિશેની સમજૂતી મેળવીએ. તો કે થીટાની સામેની બાજુ કઈ કહેવાય? તો કે બીસી. બરોબર, થીટાની સામેની બાજુ કઈ કહેવાય? સામેની બાજુ બીસી. એ તો સાવ સિમ્પલ છે. થીટાની પાસેની બાજુ કઈ કહેવાય? તો કે પાસે બે આવે, આય આવે અને આય આવે, બે એની પાસે છે, સામે આ એક જ છે, પાસે બે છે, તો કઈ કહેવાની? તો કે હંમેશા યાદ રાખવાનું કે જે આડું હશે ને, આડું, બરોબર, જે આમ સૂતેલું હશે ને એને કહેવાય કર્ણ. શું કહેવાય? કર્ણ. અને જે થીટાની બાકીની હવે કઈ બાજુ વધી? એની પાસેની બાજુ. તો પાસેની બાજુ પા બા બરાબર શું થશે? એ બી. બરાબર, થીટાની પાસેની બાજુ એ બી છે, સામેની બાજુ બીસી, અને હંમેશા જે સૂતેલું હશે ને એ છે એનો કર્ણ. બરાબર, તો આ છે એનો કર્ણ, આને કહેવાય થીટા. આ ત્રિકોણ વિશે જે ત્રિકોણ આપણો કાટકોણ ત્રિકોણ છે એના વિશેની બેઝિક માહિતી છે. બરાબર, બેઝિક સમજૂતી છે. આ તમને ખબર હશે તો આગળ કાંઈ વાંધો નહીં આવે. ઓકે, તો આ યાદ રાખો, થીટાની સામેની બાજુ, પાસેની બાજુ કર્ણ, અને આને કહેવાય થીટા. બરાબર, ચાલો આગળ જોઈએ હવે. તો જો મિત્રો, હવે આપણે સમજૂતી જોઈ લીધી. બરાબર, કાટકોણ ત્રિકોણમાં કોને સામેની પાસેની, કર્ણ કોને કહેવાય, બે બાજુ કોને કહેવાય, થીટા કોને કહેવાય, એના ઉપરથી હવે આપણે અમુક સૂત્રો, 6 સૂત્ર છે, માત્ર અને માત્ર 6 સૂત્રો, અને સાવ ઇઝી. એમાંથી તમારે 3 જ યાદ રાખવાના, બાકી 3 ઓટોમેટિક યાદ રહી જશે. એ હું યાદ રખાવી દઈશ તમને. તમારે 3 સૂત્ર માત્ર યાદ રાખવાના છે. તો એ ટોટલ 6 સૂત્રો ઉપરથી તમારું આખું 8.1 પૂરું, આખું 8.1 માત્ર અને માત્ર એ 6 સૂત્રો ઉપર. તો તમે જો તો કે સૂત્ર કયા કયા છે? તો જો મિત્ર, માત્ર ને માત્ર આ 6 સૂત્રો છે. બરોબર, કયા કયા છે? તો કે પેલું છે સાઇન થીટા. બરોબર, આને કહેવાય SIN થીટા, એટલે સાઇન થીટા. તો સાઇન થીટાનું સૂત્ર શું? તો કે થીટા એટલે આ છે. બરોબર, આ થીટાની છે સામેની બાજુ, આ છે થીટાની પાસેની બાજુ, આ છે કર્ણ, સૂતેલો હોય હંમેશા કર્ણ. તો સાઇન થીટાનું સૂત્ર શું? તો કે સાવ કરતા સાવ સિમ્પલ. સાઇન થીટા એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. બરોબર, સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ થીટા એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. બરોબર, સાઇન થીટા, કોસ થીટા. હવે ટેન થીટા. ટેન થીટા એટલે તો કે આમાં બેમાં કર્ણ આવી ગયો, હવે કર્ણ જવા દો. બરોબર, તો આમાં શું વધ્યું? ઉપર વધ્યું સાઇન, સામેની બાજુ, નીચે વધ્યું પાસેની બાજુ. બરોબર, તો આ થઈ ગયું મારું ટેન. આ છે સાઇન, કોસ, ટેન. બરોબર, આ 3 જ તમારે યાદ રાખવાના, બાકીના 3 ઓટોમેટિક. કઈ રીતના યાદ રહેશે? તો કે જો આમાં લાઇનમાં જ છે, ટેનનું કોટ જેવું, કોસનું સેક જેવું, અને સાઇનનું કોસેક જેવું. બરોબર, કઈ રીતના? તો કે કોટ છે એ 10 કરતાં ખાલી ઉલટું કરી નાખવાનું. આમાં શું છે? સાબાન છેદમાં પાબા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એના કરતાં ઉલટું એટલે કે પાબાન છેદમાં સાબા. સિમ્પલ, ખાલી ઉલટું. આમાં સેમ ઉલટું કરી નાખો. આમાં શું છે? પાબાન છેદમાં કર્ણ, આમાં કર્ણ છેદમાં પાબા. બરોબર, આ શું છે? કોસેક છે. કોસેક એટલે તો કે વૈધું એનું ઊંધું. શું વૈધું? તો કે સાઈન વૈધું. સાઈનનું ઊંધું શું થાય? સાબાન છેદમાં કર્ણ છે તો કર્ણના છેદમાં સાબા. બરોબર, કર્ણના છેદમાં સાબા. આ થઈ ગયા સિમ્પલ બધાય સૂત્રો. સાબાન છેદમાં કર્ણ, પાબાન છેદમાં કર્ણ, સાબાન છેદમાં પાબા, પાબાન છેદમાં કર્ણ, પાબાન છેદમાં સાબા, કર્ણના છેદમાં પાબા, કર્ણના છેદમાં સાબા. સાબા એટલે સામેની બાજુ, પાબા એટલે પાછળની બાજુ, કર્ણ તો ખબર જ છે શું તો એલો હોય. તો સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, આ 6 સૂત્રો છે. એમાંથી આ 3 ઉપરથી બાકીના 3 ઓટોમેટિક યાદ રહી જશે. કાં તો કે ટેન કોટ જેવું છે, કોસેક જેવું છે, અને સાઇન છે એ કોસેક જેવું છે. બરોબર, ખાલી ઉલટું કરવાનું છે. તો આ 3 યાદ રહી જવા જોઈએ. આ જો 6 સૂત્રો આવડી જશે ને, એમાં આ 3 જ આવડી જશે ને તમને, એટલે આખું 8.1 પૂરું સમજી લ્યો. આખું 8.1 આવડી ગયું. બરોબર, તો હવે આના ઉપરથી આપણે પ્રેક્ટિસના થોડાક દાખલા જોઈએ 8.1ના, સ્વાધ્યાય 8.1ના, જેથી તમને ઇઝીલી ક્લિયર થઈ. જુઓ જો મિત્રો, હવે આપણે દાખલા ગણ્યા પહેલાં અમુક જે બેઝિક સમજૂતી છે, બરોબર, એ ખ્યાલ હોવી જોઈએ. જેવી કે તો કે આપણે કેમ આ જે 5 છે, 5નો સ્ક્વેર આપણે આમ હોય તો એને આમ પણ લખી શકીએ. બરાબર, આમ હોય 3 × 5 એનો સ્ક્વેર છે. બરાબર, તો એને આપણે આમ લખી શકીએ 3નો સ્ક્વેર × 5નો સ્ક્વેર. તો એ જ વસ્તુ આમાં પોસિબલ છે. કઈ રીતના? તો કે જો આમ હોય સાઇન થીટાનો સ્ક્વેર, તો આને આમ પણ લખી શકીએ. કેમ? તો કે સાઇન સ્ક્વેર થીટા. બરાબર, આ બેનો મિનિંગ એક જ થાય, બેનો જવાબ એક જ આવે. આમ લખેલું હોય 10 ક્યુબ થીટા, 10 ક્યુબ થીટા, ક્યુબ એટલે ઘન, 10 ઘન થીટા આમ હોય તો એને આમ પણ લખી શકો 10 થીટા આખા કૌંસનો ઘન. આ બધાનો મિનિંગ સેમ થાય. બરોબર, આઈ સરખું છે, આઈ સરખું છે, આઈ સરખું છે, આઈ સરખું છે. આ એક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. તો જો મિત્ર, આપણે અહીંયા છે ને
થીટા લીધું, બરોબર. થીટા ક્યાંથી આવ્યું છે? તો કે થીટા એક ગ્રીક શબ્દ છે, બરોબર. એ ગ્રીકનો એક શબ્દ છે. તો એવા કેટલા બીજા શબ્દ છે કે જેને આપણે ખૂણા તરીકે લઈ શકીએ? તો કે ગ્રીકના તો બીજા ઘણા બધા શબ્દ છે, જેમ કે આલ્ફા, બીટા, ગામા, થીટા, ઈટા, ઝીટા, ડેલ્ટા, ફાઈ, બરોબર, એપ્સિલોન, સિગ્મા, આ બધાય છે ને. પછી છે લેમ્બડા, બરોબર. આ બધાય છે ગ્રીકના શબ્દ છે. ગ્રીકના શબ્દ છે આલ્ફા, બીટા, ગામા, થીટા, ઈટા, ઝીટા, ડેલ્ટા, ફાઈ, એપ્સિલોન, સિગ્મા, લેમ્બડા, આ બધા ગ્રીકના શબ્દ છે. પણ આપણે આમાં મોસ્ટ ઓફ યુઝ આવતા કયા છે ગ્રીકના શબ્દ ખૂણા તરીકે અને બીજી ઘણી બધી રીતે? તો કે એક તો આલ્ફા, બીટા, ગામા, થીટા અને ફાઈ. આ 3, 4 ને 5, માત્ર આ 5 જ એવા છે જે આપણે જનરલી યુઝમાં આવે છે ધોરણ 10માં, બરોબર. આલ્ફા, બીટા, ગામા, થીટા અને ફાઈ. ઓકે, તો આ ગ્રીકના શબ્દો તમને ખબર હોવી જોઈએ. અને મિત્રો હવે આપણે જોઈએ કે આપણે જે સૂત્ર જોઈએ સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક, બરોબર. આ બધા સૂત્ર જોયા, તો એ બધા સૂત્ર વચ્ચેનો કંઈક સંબંધ આપણે જોયો તો કે આનું ઊંધું આ છે, આનું ઊંધું આ છે, બરોબર. તો એ સંબંધને સૂત્ર તરીકે લખી શકીએ તો કેમ લખી? તો કે સાઇન છે, સાઇન થીટા, એ કોનું ઉલટું હતું? તો કે એનું ઉલટું શું હતું? તો કે કોસેક. તો આને આમ લખી શકીએ, કોસેક થીટા. સાઇનનું ઊંધું કોસેક, એ બેનું એકબીજાથી ઉલટું છે, તો એકના છેદમાં લખી નાખે એટલે ઉલટું થઈ ગયું, બરોબર. તો સાઇનનું ઊંધું કોસેક, ટેનનું ઊંધું તો કે હતું કોટ, પછી તો કે સેકનું ઊંધું તો કે કોસ. આને તમે ઉલટું લખી શકો, કોસનું એકના છેદમાં સેક, કોટનું એકના છેદમાં ટેન, કોસેકનું એકના છેદમાં સાઇન, બરોબર. તમને મજા આવે એમ લખી શકો. પણ આ એકબીજા વચ્ચેનું રિલેશન છે, સંબંધ છે કે આ આના કરતાં ઊંધું છે તો એને આમ લખાય, એકના છેદમાં સાઇન એટલે એકના છેદમાં કોસ, ટેન એટલે એકના છેદમાં કોટ, કોસ એટલે એકના છેદમાં સેક, અથવા સેક એટલે એકના છેદમાં કોસ, બરોબર. આનું ઉલટું પણ તમે લખી શકો છો. પણ બીજા નંબરમાં આપણે બીજું શું જોયું હતું? તો કે સાઇનનું સૂત્ર અને કોસનું સૂત્ર એ બેમાં કર્ણ આવતું હતું, ઓમાં ટેનમાં કર્ણ વયો ગયું હતું. તો એ કઈ રીતના? તો કે એના ઉપરથી આપણને ત્રીજું સૂત્ર મળ્યું હતું કે ટેન થીટા. ટેન થીટા એટલે શું થાય? તો કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, બરોબર. સાઇન થીટાના છેદમાં કોસ થીટા. કઈ રીતે? તો કે આપણને ખબર છે સાઇન એટલે તો કે સાબાન છેદમાં કર્ણ, કોસ એટલે પાબાન છેદમાં કર્ણ, બરોબર. આ સાબાન છેદમાં કર્ણ, પાબાન છેદમાં કર્ણ, આના છેદમાં કર્ણ છે, આના છેદમાં કર્ણ છે, તો કર્ણ કર્ણ વયા ગયા, બરોબર. એટલે ઉપર શું વધ્યું? ખાલી સાબા, નીચે શું વધ્યું? ખાલી પાબા. તો એ તો ટેન છે, સાબાન છેદમાં પાબા, બરોબર. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા છેદમાં કોસ થીટા. એક નવો સૂત્ર મળ્યો આપણને, બરોબર. તો આ સૂત્ર બીજા સંબંધ છે આપણે જે ઓલા જોઈ લીધા એના ઉપરથી જ બનેલા છે, બરોબર. એટલે આ પણ ખાસ યાદ હોવા જોઈએ. હવે આપણે એક રાજાની મુલાકાત લેવાની છે, બરોબર. કયો રાજા? ક્યાંનો રાજા? તો કે ત્રિકોણમિતિનો રાજા, બરોબર. ત્રિકોણમિતિનો રાજા કોણ છે? તો કે પાયથાગોરસ, બરોબર. પાયથાગોરસ છે એ ત્રિકોણમિતિનો રાજા છે. તો એના વિશે આપણે થોડીક સમજૂતી લઈએ કે પાયથાગોરસ તો આપણે એનું તો કંઈ કામ નથી, ભલે રાજા હોય, પણ રાજાએ જે એક વાત કીધી હતી ને એ આપણા માટે મહત્વની છે. તો કઈ વાત? તો કે ત્રિકોણમિતિનો રાજા પાયથાગોરસે એક વાત કીધી હતી કે જ્યારે ત્રિકોણ હોય છે, કોઈ પણ ત્રિકોણ, અહીંયા મેં નામ દઈ દીધું PQR, બરોબર. તો કે PQRમાં કોઈ પણ ત્રિકોણમાં એનો કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? તો કે PR, એના કર્ણનો વર્ગ એની બાકીની બે બાજુ, તો કે બાકી બે બાજુ કઈ છે? તો કે PQ અને QR, બાકીની બે બાજુના વર્ગ ના સરવાળા બરાબર થાય છે, બરોબર. આ આપણા પાયથાગોરસ રાજાએ કીધું હતું. કોણ રાજા? ત્રિકોણમિતિનો રાજા છે પાયથાગોરસ. એણે કીધું હતું કે કોઈ પણ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે, એટલે કે PR² બરાબર PQ² પ્લસ QR², બરોબર. આ આપણા રાજાએ કીધું હતું અને આપણા માટે આ વાત બહુ મહત્વની છે. રાજાએ કીધું એટલે સાંભળવી જ પડે, બરોબર. તો આ મહત્વનું એવું સૂત્ર છે, બરોબર. ચેપ્ટર 8 માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ. પાયથાગોરસનો પ્રમેય, આનો વર્ગ બરાબર આનો વર્ગ પ્લસ આનો વર્ગ થાય, બરોબર. આપણે રાજાની વાત તો માનવી પડે ને, તો આ આપણે એક યાદ રાખવું જોશે. ઓકે, હવે આના ઉપરથી અમુક ત્રિપુટી ડેવલપ કરવામાં આવી, બનાવવામાં આવી. ત્રિપુટી એટલે શું? તો કે આપણે આખા ચેપ્ટરમાં અમુક એવા આવશે ને આ ત્રણેયના સંબંધ કે આપણને ઘણીવાર યુઝમાં આવશે, તો એ ઓટોમેટિક એ યાદ જ આવી જશે કે આમાં આ જવાબ આવે. તો એના માટે ત્રિપુટી આપણે યાદ રાખવી પડે. કેવી? જેમ કે તમને આમાં કોઈ કીધું હોય કે PQ બરાબર 3 છે, QR બરાબર 4 છે, તો PR હંમેશા 5 જ આવશે, બરાબર. એક 3 હોય, એક 4 હોય, તો બીજું હંમેશા 5 જ આવે, બરાબર. એ રીતના બીજી કઈ કઈ યુઝ થાય છે? તો કે જો ત્રિપુટી કઈ કઈ યુઝ થાય છે કે 3, 4, 5,
પછી છે 5 12 13 બરાબર, પછી છે 7 24 25 બરાબર, 3 4 5 5 12 13 7 24 25 8 15 17 બરાબર. જનરલી આ બધી ત્રિપુટી તમારી યુઝમાં આવે છે, તમારે આટલી યાદ રાખવાની છે, આ 4 યાદ રાખી લેવાની. ઘણી બધી વાર ઓલમોસ્ટ તમને આ 4માંથી જ એકાદી હશે બરાબર. 2 આપેલી બાજુ હશે, ત્રીજી શોધવાની કીધી હશે, તો તમને ઓટોમેટિક ખબર પડી જાય કે આનો જવાબ આ જ આવશે. આપણે શોધવાનો, દાખલો ગણવાનો, પણ જવાબ ખબર હોવી જોઈએ, કે આપણને ખબર પડી જાય કે આપણો દાખલો ખોટો નથી બરાબર. તો 3 4 5 5 12 13 7 24 25 8 15 17 આ બધીની ત્રિપુટી છે. ઓકે, હવે આગળ એના દાખલા જોઈએ જેથી આપણને ઇઝીલી ક્લિયર થાય. પણ એના પહેલાં એક વાત ખાસ યાદ રાખવાની કે રાજાની વાત ભૂલવાની નહીં બરાબર. પાયથાગોરસ રાજાએ આપણે કીધું હતું કે કર્ણનો વર્ગ બરાબર બાકી નહીં, બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે, તો એ ભૂલાવી જોઈએ નહીં. હવે આપણે દાખલા જોઈએ. જો મિત્ર, હવે આપણે જોઈએ સ્વાધ્યાય 8.1નો દાખલા નંબર 2 બરાબર. તો કે દાખલા નંબર 2માં એમ કીધું છે કે tan p - cot r શોધો. જ્યાં આ આપણને આ ત્રિકોણ આપ્યો છે, આ એક બાજુ છે, આ એક બાજુ છે, આ કર્ણ છે, એક બાજુ શોધવાની છે આપણે બરાબર. તો હવે આના ઉપરથી તો તમને ઇઝીલી ખબર પડી ગઈ છે કે હમણાં જ આપણે જોયું કે આમાં ત્રિપુટી ઇઝીલી લાગી જશે કે એક 12 છે, એક 13 છે, તો આ શું આવશે 5. સાવ સિમ્પલ, 5 12 13 ત્રિપુટી જ છે. પણ આપણે ડાયરેક્ટ લખવાની નહીં, તો આપણે ખાલી જવાબ જોવા માટે કે સાચો છે કે ખોટો બરાબર. તો 5 12 13 નો આપણે કઈ રીતના 5 શોધશી, તો કે પાયથાગોરસ રાજાએ કીધેલી વાત યાદ કરો, તો કે કર્ણનો વર્ગ, તો કે PR નો વર્ગ, બાકીની બે બાજુ એટલે PQ અને QR ના વર્ગના સરવાળા બરાબર થાય છે બરાબર. તો PR નો વર્ગ એટલે 13 નો વર્ગ બરાબર, PQ નો વર્ગ એટલે 12 નો વર્ગ પ્લસ QR નો વર્ગ તો છે નહીં, તો આપણે QR ને QR એમ નામ રાખીએ બરાબર. હવે 13 નો વર્ગ શું થશે, તો કે 169 બરાબર, 169. 12 નો વર્ગ શું થશે, તો કે 144. ઓકે, હવે QR નો સ્ક્વેર એમ નામ, QR નો સ્ક્વેરને કરતા બનાવી દઈએ એટલે શું થશે, તો કે 169 તો એમનામ જ રહેશે, પણ આ 144 પ્લસ છે, આલી બાજુ જશે એટલે -144 બરાબર. તો હવે 169 માંથી 144 જાય એટલે શું થશે, તો કે QR સ્ક્વેર બરાબર મળશે મને, આની બાદબાકી કરશો એટલે થશે 25. મારે QR સ્ક્વેર તો જોતો નથી, મારે ખાલી QR જોઈશે, તો આ વર્ગ છે બરાબર ને આલી બાજુ જાય એટલે વર્ગમૂળ બરાબર. 25 નું વર્ગમૂળ શું થશે 5. તો મને QR ની કિંમત મળી ગઈ, કેટલી મળી 5. અહીંયા મને 5 મળી ગયા, જે મારે શોધવાના હતા પહેલા 5 મળી ગયા બરાબર. 5 12 13. હવે આના ઉપરથી આપણે ત્રણેય બાજુ, બે બાજુ ને કર્ણ છે આપણી પાસે, તો આ સૂત્રમાં કિંમત જ મૂકવાની છે ડાયરેક્ટ, તો ઇઝીલી મૂકી દઈએ. ચાલો જોઈએ. tan p - cot r છે બરાબર. tan p અને cot r, tan નું સૂત્ર શું છે, તો કે સાબાના છેદમાં પાબા માઇનસ cot નું સૂત્ર શું છે, તો કે પાબાના છેદમાં સાબા બરાબર. પણ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત શું, તો કે અહીંયા ખૂણો કયો કીધો છે, P ખૂણો કીધો છે, કોઈ થીટા કીધું નથી, અને અહીંયા કીધો છે R, તો આપણે અહીંયા ખૂણો P લેસી, અહીંયા ખૂણો R લેસી બરાબર. તો હવે ખૂણા P થી સાબાના છેદમાં પાબા, તો tan P, P એટલે આ છે, એની સામેની બાજુ શું થશે QR, P ની સામેની બાજુ QR એટલે QR, એના છેદમાં પાસેની બાજુ, તો કે P ની પાસેની બાજુ આ થશે PQ માઇનસ આની પાસેની બાજુ કોની, તો કે R ની. ખાસ યાદ રાખવાનું, R ની પાસેની બાજુ, R ની પાસેની બાજુ શું થશે 5 એટલે કે QR. હવે R ની સામેની બાજુ, R ની સામેની બાજુ કઈ થશે બરાબર PQ બરાબર. QR ના છેદમાં PQ માઇનસ QR ના છેદમાં PQ બરાબર. હવે આની કિંમત મૂકી દે. QR શું છે આપણી પાસે 5, PQ 12 5 12, તો કે 5 ના છેદમાં 12 માઇનસ 5 ના છેદમાં 12, આનો જવાબ મળે મને 0, કારણ કે 0 થઈ ગયું. આમાંથી આ બાદ કરો એટલે 0 જવાબ આવવાનો છે. તો આ દાખલો આપણો થઈ ગયો કમ્પ્લીટ બરાબર. સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી, ખાલી આ શોધી લેવાનું. કઈ રીતના, તો કે આપણા રાજાએ કીધેલી વાતથી બરાબર, એ યાદ રાખી, પાયથાગોરસના પ્રમેયથી આ શોધી લીધું, પછી એની કિંમત ડાયરેક્ટ આમાં મૂકતી જવાની. યાદ રાખવા જેવું શું છે આમાં નવું, તો કે થીટાની જગ્યાએ P અને R આપ્યા છે, તો શું કરવાનું, તો કે P ઉપરથી એની સામેની બાજુ પાસેની બાજુ લેવાની, અહીંયા R ઉપરથી સામેની બાજુ પાસેની બાજુ લેવાની. ક્લિયર છે? આગળ જોઈએ. જો મિત્રો, હવે આપણને દાખલા નંબર 4માં એમ કીધું છે કે 15 cot A બરાબર 8 છે, તો sin A અને sec A ની વેલ્યુ શોધો. તો સાવ કરતાં સાવ ઇઝી, આમાં કાંઈ મૂંઝાવાનું નહીં. શું કરવાનું, તો કે આ 15 છે ગુણાકારમાં, આલી બાજુ જાય તો કે ભાગાકારમાં, તો શું થશે cot A બરાબર 8 ના છેદમાં 15 બરાબર. cot A બરાબર 8 ના છેદમાં 15, પણ
8 છેદમાં 15 આપણે કોટનું સૂત્ર શું છે? તો કે કોટ એટલે થશે પાબાન છેદમાં સાબા, બરોબર? પાબાન છેદમાં સાબા, પાસાની બાજુ છેદમાં સામેની બાજુ. તો કે આના ઉપરથી મને બે વસ્તુ તો આપી દીધી છે, એક તો પાસેની બાજુ એ આપી છે, એક તો સામેની બાજુ એ આપી છે. તો હું ત્રિકોણ દોરી લઉં. ત્રિકોણ દોરીશ એટલે એનું નામ આપી દઉં એ છે, તો એ બી અને સી, બરોબર? જ્યાં એની પાસેની બાજુ છે 8, એની સામેની બાજુ છે 15, બરોબર? તો હવે પાયથાગોરસનો ઉપયોગ કરીએ આપણે. હમણાં કેમ પાયથાગોરસનો ઉપયોગ કર્યો હતો? સેમ પાયથાગોરસનો ઉપયોગ કરીએ અને કર્ણ મળી જશે, બરોબર? રાજાનો ઉપયોગ કરીએ અને કર્ણ મળી જશે. પણ હું અહીંયા શોધતો નથી, ડાયરેક્ટ મારી પાસે ત્રિપુટી છે એટલે હું લખી નાખું છું. પણ તમારે એક્ઝામમાં ફરજિયાત શોધવાનું, ઓકે? એને દેખાડવાનું કઈ રીતના આવ્યું. તો કે 8 15 અહીંયા આવશે 17, બરોબર? આ મારે શોધવાનું છે, મને મળી જાય 17 પાયથાગોરસથી. હવે મારે શું શોધવાનું છે? સાઇનની અને સેકની વેલ્યુ. તો મને ખબર છે સાઇન એ એટલે શું થશે? તો કે સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સેક એટલે થશે કર્ણના છેદમાં પાસેની બાજુ, બરોબર? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો એની સામેની બાજુ 15, કર્ણ 17, સેકની કર્ણ 17, પાસેની બાજુ એટલે એની પાસેની બાજુ થશે 8. તો આવ્યું 15/17, આવ્યું 17/8, બરોબર? આ થઈ ગયો મારો દાખલો પૂરો. છે સાવ કરતા સાવ ઇઝી, આટલામાં જ આખો દાખલો પૂરો. ખાલી પાયથાગોરસનું મેં અહીંયા શોધ્યું નથી કારણ કે મને ત્રિપુટી ખબર છે, પણ તમારે લોકો એક્ઝામમાં એને શોધીને બતાવવાનું. કઈ રીતના? તો કે આગળનો દાખલો જોઈ લ્યો, એમાં મેં શોધેલું જ છે, બરોબર? એ રીતના સાવ ઇઝી છે, કાંઈ એમાં અઘરું છે નહીં, બરોબર? કરતા બનાવી દેવાનો એસીને એટલે મળી જશે. ઓકે, આ થઈ ગયો મારો દાખલા નંબર 4 પૂરો. ચાલો આગળ જોઈએ. જો મિત્રો, હવે આપણને દાખલા નંબર 5માં એમ કીધું છે કે sec θ બરાબર 13/12 છે. sec θ બરાબર 13/12 છે. તો બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. તો એ કઈ રીતના મળશે? તો કે 13/12. તો સેકનું સૂત્ર શું થાય? તો કે sec θ બરાબર કર્ણના છેદમાં પાસેની બાજુ, બરાબર? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો આના ઉપરથી મને કોઈ પણ ત્રિકોણ એક લઈ લ્યો, બરોબર? જેમ કે એક ત્રિકોણ લીધો છે મેં એ બી સી, જ્યાં મને કોઈ થીટા લઈ લ્યો. એંગલ જો, આ એંગલ મને થીટા આપ્યો છે, એ બી સી કાંઈ નથી આપ્યું, તો ગમે એને થીટા કહી દો. તમે એ નહીં કહી શકો, સી ને કહી શકો, જવાબમાં કાંઈ ફેર પડે નહીં, બરોબર? તો મેં એને કહી દીધું થીટા, બરોબર? તો એને થીટા કહી દઉં તો કર્ણ એટલે શું થશે? 13. થીટાની પાસેની બાજુ, તો થીટાની પાસેની બાજુ થશે 12. તો કે આ તો ત્રિપુટી જ છે, તો અહીં જવાબ શું આવશે? 5. 5 12 13. શું કામ? તો કે ત્રિપુટી ઉપરથી ન ખબર હોય તો તમે આગળ જોઈ શકો અને પાયથાગોરસ ઉપરથી પણ શોધી શકો છો કે 5 કઈ રીતના આવે. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, બરોબર? એટલે અહીંયા 5 આવી જશે. તો કે 5 12 13 ઉપરથી હવે આપણને રકમમાં એમ કીધું છે કે બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધો. તો બાકીના બધા ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે તો કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા, તો આપ્યું છે કોસેક થીટા. તો બાકીના 5 આપણે શોધવાના છે. તો કે એ કઈ રીતના મળશે? તો કે સાવ સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરી નાખવાનો. જેમ કે અહીં સાઇન છે, તો સાઇન થીટા બરાબર સાબાન છેદમાં કર્ણ. તો થીટાની સામેની બાજુ 5, કર્ણ 13. કોસ થીટા એટલે પાબાન છેદમાં કર્ણ, એટલે કે 12/13, કારણ કે થીટાની પાસેની બાજુ 12, સામેની કર્ણ છે 13. ટેન થીટા એટલે તો કે સાબાન છેદમાં પાબા, તો થીટાની સામેની બાજુ 5, પાસેની બાજુ 12, સાબાન છેદમાં પાબા 5/12, બરોબર? આપણે હમણાં જોયું હતું કે આના છેદમાં આ કરો એટલે 10 મળી જાય, તો આના છેદમાં આ એટલે 13 ગયા, 5/12 તો મળી ગયું. એ રીતના તમે કોસેક અને જે બાકી વધ્યું છે કોસેક અને કોટ, એ તમે હોમવર્કમાં ટ્રાય કરજો, બરોબર? બાકીના બે તો સાઇન કોસ ટેન જેમ મેળવ્યું એવી રીતે કોસેક અને કોટ શોધી લેવાનું. હાવ ઇઝી છે, બરોબર? આ થઈ ગયો આપણો દાખલો અહીંયા પૂરો. હવે આગળ જોઈએ. જો મિત્ર, હવે આપણે સ્વાધ્યાય 8.1ના દાખલા નંબર 8 જોઈએ કે એમાં મને કીધું છે 3 cot A બરાબર 4. તો આ બરાબર છે કે નહીં તે આપણે ચકાસવાનું છે, જોવાનું છે, બરાબર? સાબિત કરવાનું છે. તો 3 cot A બરાબર 4 છે. તો આના ઉપરથી મારે પેલા ટેન શોધવા જોશે, કોસ, સાઇન બધું શોધવું જોશે. તો એના માટે મારે કોટની બે વસ્તુ આપી છે, ત્રીજી વસ્તુ શોધવી જોશે ત્રિકોણની. તો અહીં ત્રિકોણ દોરું. અહીંયા શું થશે? તો કે આપણે આગળ જોયું તો એ રીતના કે 3 cot A બરાબર 4 છે. તો cot A બરાબર શું થશે? તો કે cot A બરાબર 4/3 ગુણાકારમાં છે, આલી બાજુ આવે એટલે ભાગાકારમાં, બરાબર? cot A બરાબર 4/3. અહીંયા ત્રિકોણનું નામ દઈ દઉં A B C, બરાબર? A B C છે, જેમાં B ખૂણો છે 90.
કોટ એ બરાબર 4/3 તો કોટનું સૂત્ર શું થાય તો કે કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો કોટ એ બરાબર પાબા એની પાસેની બાજુ 4, એની સામેની બાજુ 3, બરાબર, એની પાસેની બાજુ 4, સામેની બાજુ 3, તો કર્ણ મળી જાય મને સાવ સિમ્પલ. 3 4 હોય તો અહીં શું થશે ત્રિપુટી પ્રમાણે 5, 3 4 5, બરાબર. આ મારી ત્રિપુટી છે. પાયથાગોરસ ઉપરથી પણ તમે શોધી શકો છો 3 4 5. બસ, તો મને ત્રિકોણની 3 બાજુ મળી ગઈ છે, 2 બાજુ ને કર્ણ. તો એની કિંમત આમાં મૂકો એટલે મને દાખલો થઈ જશે. તો કે જોવો કઈ રીતના, તો કે a કેમ માઇનસ tan સ્ક્વેર a છે. તો tan નું સૂત્ર શું છે તો કે tan એટલે અહીંયા બધી a છે તો આપણે ખૂણો a લેવાનો, બરાબર. થીટા કે b કે c કાંઈ નથી, a છે. તો a ની tan નું સૂત્ર થશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો a ની સાબાના છેદમાં પાબા 3/4, સાબાના છેદમાં પાબા એનો સ્ક્વેર, એના છેદમાં 1 પ્લસ 3/4 નો સ્ક્વેર, બરાબર. એ જ છે tan એ જ છે તો એ 3/4 જ આવશે, બરાબર. આને હવે પેલા આગળ કરી લઈએ આપણે. તો કે 1 માઇનસ 2 નો સ્ક્વેર કરી નાખ્યું, 3 નો સ્ક્વેર થશે 9, 4 નો સ્ક્વેર થશે 16, એના છેદમાં 1 પ્લસ 9/16. હવે સિમ્પલ લસા લઈ લઈએ કે 16 એકા 16, અહીંયા થશે 16 એકા 16, 2/16. તો આને હું આમ લખી શકું કે 16 માઇનસ 9/16, અહીંયા થશે 16 પ્લસ 9/16. લસા લીધો છે કે 16 એકા 16 માઇનસ 9/16, 16 એકા 16 પ્લસ 9/16. બેયના છેદ સરખા છે, આના છેદમાં 16, આના છેદમાં 16 કેન્સલ, બરાબર. કર્ણ કેન્સલ કર્યા હતા એ રીતના આમાં 16 કેન્સલ. તો 16 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 16 માંથી તમે 9 કાઢો એટલે વધશે 7 વધશે. એના છેદમાં 16 પ્લસ 9, તો 16 પ્લસ 9 એટલે થશે 25. તો આનો જવાબ આવ્યો 7/25. હવે બરાબરની ઓલી બાજુનું આપણે જોઈએ, એમાંય સિમ્પલ ઈ જ કરવાનું છે, કિંમત જ મૂકવાની છે. કોસ એ એટલે શું થશે તો કે કોસ એટલે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો એની પાસેની બાજુ છે 4, કર્ણ છે 5, એનો સ્ક્વેર છે, માઇનસ સાઇન એ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5, એનો સ્ક્વેર તો સ્ક્વેર, બરાબર. હવે એમાં આપણે જોઈએ આગળ તો કે એમાં શું થશે તો કે આનો સ્ક્વેર કરી એટલે ચોકે 16, 5 25, માઇનસ 3 તેરી 9, 5 25, બરાબર. બેનો ખાલી વર્ગ જ કર્યો છે, બીજું કાંઈ નથી કર્યું. હવે તો કે 16, આ બેનો છેદ સરખો, છેદને એકવાર લખી નાખો, 16 માઇનસ 9 લખી નાખો ઉપર, 16 માઇનસ 9 ને છેદમાં 25. 16 માંથી 9 જાય એટલે તો કે 16 માંથી 9 કાઢો એટલે 7 છેદમાં 25 એમનેમ. તો કે બેનો જવાબ સરખો આવ્યો 7/25, 7/25. બેનો જવાબ સરખો છે એનો મતલબ આ બે બરાબર છે. આ આપણું સાબિત થઈ ગયું છે, ચકાસી લીધું છે કે આપણે આ બે બરાબર છે, બરાબર. કઈ રીતના સિમ્પલ કિંમત મૂકી દીધી છે, બાકી કાંઈ નથી કર્યું, સાદું રૂપ આપ્યું છે. ક્લિયર છે? ઓકે, આગળ જોઈએ. હવે જો મિત્રો, હવે આપણને દાખલા નંબર 10માં એમ કીધું છે કે PR પ્લસ QR બરાબર 25 આપ્યા છે. કોઈ ત્રિકોણ PQRમાં ખૂણો Q 90 છે, PR પ્લસ QR બરાબર 25 છે, PQ બરાબર 5 છે. તો શોધો કે સાઇન P, કોસ P અને ટેન Pની વેલ્યુ શું હશે, બરાબર. એની વેલ્યુ, એનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો કઈ રીતના મળશે તો કે સિમ્પલ, અહીંયા મને આ બે વસ્તુ નથી આપી, આ એક જ આપી છે, પણ આ સંબંધ આપ્યો છે. તો આના ઉપરથી હું બાકીની બે પહેલાં મારે શોધવી પડશે, તો જુઓમાં કિંમત મૂકો ને મળે. તો કે આમાં હું પાયથાગોરસ આપણા રાજાએ કીધેલી વાત જ યાદ કરવાની છે, બીજું કાંઈ આખા ચક્રમાં નથી કરવાનું, બરાબર. તો રાજાએ શું કીધું છે તો કે PR² બરાબર PQ² પ્લસ QR². કે આપણને રાજાએ કીધું તો કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો PR મારી પાસે નથી, પણ હું આમાંથી એને કરતા બનાવી શકું, આમાંથી હું કિંમત એની મૂકી શકું. તો PR બરાબર શું થશે તો કે PR બરાબર આ QR પ્લસ છે, આલી બાજુ જાય એટલે તો કે -25 માઇનસ QR, બરાબર. 25 માઇનસ QR એની કિંમત હું આમાં મૂકી દઉં તો અહીંયા થશે 25 માઇનસ QR નો વર્ગ. અહીંયા PQ છે મને આપી દીધા છે 5 નો વર્ગ, QR છે મારે શોધવાના છે તો કે QR એમનેમ, બરાબર, એનો વર્ગ. આને છૂટું પાડો, બરાબર. 25 માઇનસ QR નો સ્ક્વેર તો કે 25 માઇનસ QR નો સ્ક્વેર, પહેલા પદનો વર્ગ 25 નો વર્ગ 625. બંને પદનો 2 સાથે ગુણાકાર તો કે QR 2 એટલે 50, 25 × 50 એટલે QR. બંને પદનો 2 સાથે ગુણાકાર પ્લસ
છેલ્લા પદનો વર્ગ એટલે QR નો વર્ગ બરાબર અહીંયા શું થશે 5નો વર્ગ 25 પ્લસ QR નો વર્ગ એમનેમ QR નો વર્ગ પ્લસ છે બરાબર ને આલી બાજુ QR નો વર્ગ પ્લસ છે તો કે QR નો વર્ગ ગયા 25 અને 625 એ બેની એક બાજુ લઈ લઈ અને આની એક બાજુ જવા દઈ તો આ થશે 50 QR બરાબર આને આમ જવા દીધા અને આમ આવવા દે એટલે થશે 625 માઇનસ 25 625 માઇનસ 25 બરાબર 50 QR તો કે QR મારે શોધવા છે તો કે કરતા બનાવી દઈ 625 માંથી 25 જાય એટલે તો કે ખાલી 600 વધે એના છેદમાં 50 ગુણાકારમાં તો આલી બાજુ જાય એટલે તો કે ભાગાકારમાં એક એક મીંડું ગયા અહીં કેટલા થાય તો કે 12 પંચા 60 તો કે QR મને કેટલા મળી ગયા QR બરાબર 12 QR બરાબર મને 12 મળી ગયા એ QR ની કિંમત હું આમાં મૂકું એટલે PR શું મળશે મને તો કે PR બરાબર 25 માઇનસ 12 25 માંથી 12 જાય એટલે તો કે 25 માંથી 12 જાય એટલે વધશે 13 બરોબર એટલે મને મળી ગયા મારા ત્રિકોણમિતિના બધાય બાકીના વેલ્યુ QR બરાબર 12 PR બરાબર 13 કા તો ત્રિપુટી જ છે આ તો ખબર જ હતી એનો મતલબ કે આપણો આખો દાખલો અત્યાર સુધીનો સાચો છે કે 5 12 13 ત્રિપુટી મને મળી ગઈ છે બરોબર મારો દાખલો સાચો છે 5 12 13 મને મળી ગયા હવે તો સાવ સિમ્પલ શું કરવાનું sin p sin એટલે તો કે p ની સામેની બાજુ એના છેદમાં કર્ણ p ની સામેની બાજુ એના છેદમાં કર્ણ cos p એટલે p ની પાસેની બાજુ છેદમાં કર્ણ tan p એટલે તો કે p ની સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 12/5 બરાબર 12/13 5/13 12/5 આ થઈ ગયું 3 3 પૂરું બરાબર મારે જે જોતું હતું મને મળી ગયું સાવ કરતાં સાવ સિમ્પલ આટલા દાખલામાં આખો દાખલો પૂરો થઈ ગયો આટલી જ જગ્યામાં ક્લિયર બરાબર કાંઈ અઘરું હોય જો તમને એવું લાગે કે મને નથી સમજાતું તમે મને ફટાફટ કોમેન્ટ કરો એટલે હું તમને પાછો એક વિડીયો આખો દાખલાનો ગણી અને અપલોડ કરું છું જે તમને સમજાઈ જાય ઓકે અને જો સમજાતું હોય તો તમારા મિત્રોને પણ શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે ચાલો હવે આગળના દાખલા જોઈએ જો મિત્રો હવે આપણું 8.2 છે ને આખે આખું કોષ્ટક ઉપર આધારિત છે બરાબર તો આખે આખું કોષ્ટક તો તમને યાદ રાખવું તો મુશ્કેલ છે કે યાદ ન રહે જડ દઈને પણ આપણે આખે આખું કોષ્ટક બનાવતા શીખીએ કે કોષ્ટક બનાવવું કઈ રીતના જેથી ઇઝીલી આપણને એના રિલેટેડ એક્ઝામમાં દાખલા પૂછાય તો પહેલાં કોષ્ટક બનાવી લઈ સાવ ઇઝીલી કોષ્ટક બનાવી લઈએ ને પછી એની કિંમત મૂકી દે એટલે દાખલો થઈ ગયો પૂરો તો કોષ્ટક કઈ રીતના બનાવવું એ તો ખ્યાલ હોવી જોઈએ ને તો પહેલાં એ શીખી કે કોષ્ટક બનાવાય કઈ રીતના જેથી ઇઝીલી આપણને આવડી જાય સમજાઈ જાય તો એના માટે પહેલાં આટલું લખીને નાખ્યું ખૂણા ખબર હોવી જોઈએ 0 30 45 60 અને 90 અને એની વેલ્યુ ખબર હોવી જોઈએ sin cos tan cot sec cosec બરાબર આ બધી વેલ્યુ ને આ બધાય ખૂણા ખબર હોવી જોઈએ હવે ખાલી ને ખાલી કિંમત મૂકવાની કઈ રીતના એ સમજાવો તો કે પહેલાં લખવાનું 0 1 2 3 4 0 1 2 3 4 બધાના છેદમાં લખવાના 4 બરોબર છે અને બધાનો કરી નાખવાનો રૂટ બરોબર 0/4 નું રૂટ 1/4 નું રૂટ 2/4 નું રૂટ 3/4 નું રૂટ અને 4/4 નું આની જે વેલ્યુ આવે ને એ આપણી સાઈનની વેલ્યુ થઈ ગઈ તો કે 0/4 નું રૂટ ગમે 0 આવી ગયું એટલે પૂરું થઈ ગયું આનો ખાલી ને ખાલી જવાબ આવે 0 1/4 નું રૂટ 1 નું રૂટ કાંઈ નો નીકળે 4 નું રૂટ 2 બરોબર અહીંયા 2 2 4 ભાગ ઉડે છે 2 2 4 ઉપર શું વધ્યું ખાલી 1 1 નું રૂટ કાંઈ નો નીકળે એટલે 1 જ 2 નું રૂટ જ નો નીકળે એટલે રૂટ 2 એમને બરોબર અહીંયા 1/√2 અહીંયા શું થશે તો કે 3 નું રૂટ કાંઈ નો નીકળે એટલે રૂટ 3 ના રૂટ 3 એમને 4 નું રૂટ નીકળે છે શું થાય 2 કે રૂટ 3/2 અહીંયા છે 4 એકા 4 તો 1 નું રૂટ તો કે 1 જ થાય બરાબર તો આ મને વેલ્યુ મળી ગઈ શું મળી 0 1/2 1/√2 રૂટ 3/2 અને 1 બરાબર આ મારી સાઈનની વેલ્યુ થઈ ગઈ હવે ખાલી ને ખાલી સાઈનની શોધતા તમને આવડવું જોઈએ સાઈનની શોધતા આવડી ગયેલા બાકી બધું ઓટોમેટિક આવડી જશે કઈ રીતના આપણે પહેલાં જોયું તો એ જ રીતના જોઈએ બરાબર આમાં પહેલાં શું કર્યું પાછું વખત રિપીટ કરું છું જોઈ લ્યો કે 0 1 2 3 4 બધાયના છેદમાં 4 બધાયનું રૂટ તો 0 એટલે 0 1/2 1/√2 રૂટ 3/2 અને 1 બરોબર એનું સિમ્પ્લિફાઈ કર્યું સાદુરૂપ આપ્યું જેથી મને એની બધાની વેલ્યુ મળી ગઈ હવે કોસમાં શું કરવાનું ખાલી આની ઊંધું કરી નાખવાનું કઈ રીતના ઊંધું તો કે આમ ઊંધું નહીં રિવર્સ નહીં કરવાનું આમ ઊંધું લઈ લેવાનું 1 અહીંયા રૂટ 3/2 અહીંયા
એકના છેદમાં રૂટ 2 તો અહીંયા જ આવશે, એકના છેદમાં 2 અહીંયા અને 0 અહીંયા, બરાબર. એનું આમ ઊંધું કરી નાખ્યું છે, છેલ્લે હતું એ પહેલાં ને પહેલાં હતું એ છેલ્લા, બરાબર. વચ્ચેનું વચ્ચે એમનો જ રહેશે. 10 તો કે આપણે પહેલાં જોયું તો એ જ રીતના બંનેનો ભાગાકાર એટલે 10 મળે, તો 2 ભાગાકાર કરો, 0 ભાગ્યા 1 0, આના ભાગ્યા એટલે 2 2 ઉડી જાય, 2 ના છેદમાં 2 2 એટલે ઉડી જાય, ઉપર વધે ખાલી 1, નીચે વધે ખાલી √3. આના ભાગાકારમાં √2 ઉડી જાય, ખાલી વધે 1, ઉપર 1 ને નીચે 1 એટલે 1 જ થાય. અહીંયા 2 2 ઉડી જાય, ઉપર વધે √3 નીચે વધે 1, તો નીચે તો 1 ન લખી તોય ચાલે, એટલે ખાલી √3. 1/0, 1/0 બેનો ભાગાકાર કરી લે, 1/0 થાય. તો 1/0 કોઈ પણના છેદમાં 0 પોસિબલ છે? પોસિબલ જ નથી. હજુ સુધીમાં કોઈ વેલ્યુ નથી શોધી કે 1/0 આવે એટલે વેલ્યુ શું થાય? તો કે એ હજી શોધાણી જ નથી, એટલે અવ્યાખ્યાયિત છે. હજી એની કોઈ વ્યાખ્યા જ નથી, શોધાણી જ નથી, એટલે અવ્યાખ્યાયિત છે, એટલે ઇન્ફાઇનાઇટ, બરાબર. કોટ એટલે તો કે ઊંધું, સિમ્પલ. આમાં કેમ કોષમાં ઊંધું કર્યું તેવી રીતે આનું ઊંધું કરી નાખો, અને અહીંયા કરી નાખો, અને અહીંયા લઈ લ્યો, આને અહીંયા જ રાખો, અને અહીંયા લઈ લ્યો, અને અહીંયા લઈ લ્યો, ખાલી ઊંધું, બરાબર. આ થઈ ગયું. હવે સેક જોઈએ. સેક શું કરવાનું? તો કે આપણે સેક કોનું ઉલટું હતું આપણા સૂત્રમાં? તો કે સેક હતું એ કોસનું ઉલટું હતું, તો કોસનું ઉલટું કરી નાખો સેક. તો કે 1/1 કાંઈ નથી, તો 1 તો હોય જ, તો 1/1 નું ઉલટું કરો તો 1/1 જ થાય. √3/2 છે, ઉલટું કરો એટલે 2/√3. અહીંયા 1/√2 છે, ઉલટું કરો એટલે √2/1, તો √2/1 નો લખી તોય ચાલે, એટલે ખાલી √2. 1/2 નું ઉલટું 2/1 એટલે કે ખાલી 2/1 ન લખી તોય ચાલે. 0/, શું છે? કાંઈ ન હોય તો 1 હોય, 0/1. આનું ઉલટું કરીએ એટલે 1/0, તો 1/0 વરી આવ્યો છેદમાં 0/0 પોસિબલ જ નથી, વ્યાખ્યાયિત જ નથી, એટલે અવ્યાખ્યાયિત, બરાબર. ક્લિયર છે. હવે કોસેક તો સેમ ટુ સેમ પાછું, સાઈનનું ઊંધું કોસ, આમ ઊંધું, ટેનનું ઊંધું કોટ, આમ ઊંધું, તો સેકનું ઊંધું કોસેક, આમ ઊંધું, બરાબર. ઓલું છે એને અહીંયા લખી નાખી, આ છે એને અહીંયા લખી નાખી, √2 ના √2 વચ્ચે એમ નામ 2/√3 અહીંયા લખી નાખી, અને અહીંયા છે એકી અહીંયા લખી નાખી. આ મારું થઈ ગયું કોષ્ટક કમ્પ્લીટ, બરાબર. આ આખું મારું કોષ્ટક પૂરું થઈ ગયું છે. સાઈન એટલે 0, 1/2, 1/√2, √3/2 અને 1. કોસ ઉલટું કરી નાખો, 10 ભાગાકાર કરી નાખો, કોટ આનું ઉલટું કરી નાખો, સેક આનું ઉલટું કરો. કેમ ઉલટું? રિવર્સ ઉલટું, બરાબર. 1/1 √3/2 છે એટલે ઉલટું એટલે 2/√3 રીતના સેક મળી ગયું. કોસેક ઉલટું કરી નાખો, અહીંયા વચ્ચે અહીંયા, બરાબર. આ આખું મારું કોષ્ટક થઈ ગયું કમ્પ્લીટ. જો તમને હજી ન સમજાણું હોય તો પાછું વિડીયો રિવાઇન્ડ કરો અને પાછું જોઈ લ્યો. આ કોષ્ટક ક્લિયર હશે તો તમને 8.2 ના બધા દાખલા આવડી જશે, સાવ કરતાં સાવ ઇઝીલી બધા દાખલા આવડી જશે, બરાબર. તો આ જો ક્લિયર ન હોય તો પાછો વિડીયો રિવાઇન્ડ કરી અને એકવાર રિકેપ કરી લ્યો, પાછું જોઈ લ્યો, બરાબર. ધ્યાનથી સમજી લ્યો. હવે 8.2 ના આપણે દાખલા જોઈએ. જો મિત્રો, હવે આપણે અહીં જોઈએ સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 1 નો બીજો છે, બરાબર. એ જોઈએ જેથી આપણને ઇઝીલી ક્લિયર થાય કે આપણે આગળ જોયું તો એનું કઈ રીતના યુઝ કરવો, બરાબર. તો દાખલા નંબર 1 નો બીજો જોઈએ, બરાબર. 2 tan² 45 + cos² 30 - sin² 60, એટલે કે આમાં ખાલી બધાની વેલ્યુ જ મૂકવાની, બીજું કાંઈ અઘરું નથી. ખાલી દાખલો જોઈને ગભરાઈ નહીં જવાનું, બરાબર. ખાલી કિંમત મૂકો તો 2/2 એમનેમ. tan 45 હવે કોષ્ટક બનાવતા તો તમને આવડી ગયું, તો એકવાર એક્ઝામમાં કોષ્ટક બનાવી લીધું પછી શું કરવાનું? તો કે જોવાનું tan 45 ની વેલ્યુ શું છે? તો કે tan 45 ની વેલ્યુ છે 1, એનો સ્ક્વેર છે તો સ્ક્વેર, પ્લસ cos 30 ની વેલ્યુ શું છે? તો કે cos 30 ની વેલ્યુ થશે √3/2, બરાબર. તો √3/2 એનો સ્ક્વેર છે તો એનો સ્ક્વેર એમના, માઇનસ sin 60 ની વેલ્યુ શું છે? તો કે sin 60 ની વેલ્યુ √3/2 એનો સ્ક્વેર છે તો એનો સ્ક્વેર એમનામ, તો કે √3/2 નો સ્ક્વેર પ્લસ √3/2 નો સ્ક્વેર માઇનસ, તો આ થઈ ગયું 0. અહીંયા શું વધ્યું? ખાલી 1 નો વર્ગ થશે 1 જ, તો કે 2 × 2. અહીંયા થઈ ગયો મારો દાખલો પૂરો, જવાબ આવી ગયો 2. છે કાંઈ અઘરું? સાવ કરતાં સાવ ઈઝી છે, ખાલી કિંમત જ મૂકવાની છે. કોષ્ટકમાંથી જોઈને કોષ્ટક બનાવતા તો આવડી ગયું, ન આવડ્યું તો હજી એકવાર જોઈ લ્યો, બરાબર. કોષ્ટક બનાવવું બહુ મહત્વનું છે, એ આવડશે તો જ આ બધા દાખલા આવડશે, બરાબર છે. સાવી છે. હજી એક દાખલો જોઈએ ક્લિયર કરવા માટે. જો મિત્રો, તો હવે અહીંયા આપણે જોઈએ દાખલા નંબર 1 નો 5મો. 5 cos² 60 + 4 sin² 30 - tan² 45 એના છેદમાં sin² 30 + cos² 30, બરાબર. કાંઈ નથી કરવાનું, ખાલી ને ખાલી કિંમત જ મૂકવાની એટલે થઈ ગયો દાખલો પૂરો.
બરાબર. તો અહીંયા કિંમત મૂકીએ આપણે તો 5/5 એમને cos 60 ની વેલ્યુ શું થશે તો કે 1/2 1/2 એનો સ્ક્વેર છે તો એનો સ્ક્વેર એમને બરાબર. cos 60 એટલે 1/2 પ્લસ 4/4 એમને sec 30 એટલે શું થશે તો કે sec 30 એટલે થશે sec કોનું ઊંધું છે cos નું ઊંધું. cos 30 એટલે શું થાય cos 30 એટલે 1/3 cos 30 એટલે √3/2 તો sec 30 એટલે 2/√3 એનો વર્ગ છે તો એનો વર્ગ એમનો માઇનસ tan 45 ની વેલ્યુ છે 1 બરાબર. એનો વર્ગ છે તો એનો વર્ગ એમનો છેદમાં sin 30 એટલે તો કે sin 30 એટલે 1/2 એનો વર્ગ પ્લસ cos 30 એટલે √3/2 એનો વર્ગ તો એનો વર્ગ એમનો. કાંઈ નથી કર્યું, ખાલી ને ખાલી બધાની કિંમત મૂકી છે. કઈ રીતના કિંમત મૂકી, ક્યાંથી જોઈને? કોષ્ટકમાંથી. કોષ્ટક કેમ બનાવ્યું તો કે વિડીયો આગળ જોવો, વિડીયોમાં મેં કોષ્ટક બનાવેલું છે, કઈ રીતના બનાવવું એ પણ શીખવાડેલું છે, એ જોઈ લ્યો અને કોષ્ટકમાંથી કિંમત મૂકી દો બરાબર. હવે ખાલી ને ખાલી વર્ગ કરીએ આપણે તો કે 5 એમને 1/2 નો વર્ગ એટલે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 પ્લસ 4 એમને 2 નો વર્ગ છે 4 તો √3 નો વર્ગ આખા 3 થઈ જશે, રૂટ નીકળી જશે એટલે આખા 3 થઈ જશે. 1 નો વર્ગ 1 આખાના છેદમાં આવશે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4 પ્લસ √3 નો વર્ગ આખા 3 છેદમાં 2 નો વર્ગ થશે 4 બરાબર. 3/4 1/4 આ ખાલી સ્ક્વેર કર્યા છે. હવે સિમ્પલ ગુણાકાર કરી નાખી બરાબર. ખાલી ને ખાલી ગુણાકાર કરી તો કે 5 × 5 એના છેદમાં 4 પ્લસ ચોકે 16 એના છેદમાં 3 માઇનસ 1 × કાંઈ નથી, ખાલી એક જ છે. આના છેદમાં 2 ના છેદમાં કેવા છે 4 સરખા છે તો એને એકવાર લખી નાખું. ઉપર શું થશે તો કે 1 + 3 3 ને 1 4 4/4 તો એ તો વયા ગયા 4 × 4 તો છેદમાં ખાલી એક આવ્યું, ખાલી છેદમાં એક લખો કે ન લખો કાંઈ ફેર પડે નહીં. તો બાકીનો દાખલો હું અહીંયા ગણું છું. જો તો 5/4 વધ્યા, 16/3 વધ્યા, માઇનસ 1 વધ્યા બરાબર. તો હવે આને સિમ્પલ લસા લઈ લઈએ તો કે અહીંયા શું થશે તો કે આનો લસા થશે 5 તેરી 15 પ્લસ અહીંયા શું થશે તો કે 16 4 64 માઇનસ અહીંયા શું થશે તો કે 4 તેરી 12 12 × 12 એના છેદમાં 4 તેરી 12 તો કે 12/12 એમને બરાબર. આ બેનો ગુણાકાર છેદમાં આવે એટલે 4 તેરી 12 12/12 એમને. ઉપર થશે તો કે 15 + 64 - 12 એટલે 15 માંથી 12 કાઢો એટલે થશે 3, 64 માં 3 નાખો એટલે 67 એના છેદમાં 12 એમને. તો આ આવી ગયો મારો જવાબ. આનો કિંમત મળી ગઈ, જવાબ આવી ગયો છે 67/12 બરાબર. સાવ ઇઝી છે પણ ક્યારે ઇઝી છે જો તમને કોષ્ટક આવડતું હશે ત્યારે. તો કોષ્ટક બનાવતા ન આવડતું હોય તો જલ્દી ને જલ્દી પાછો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો અને કોષ્ટક બનાવતા શીખી લ્યો માત્ર 2 મિનિટમાં બરાબર. 2 મિનિટમાં આખું કોષ્ટક આવડી જશે એટલે આપણને જવાબ મળી જશે. ક્લિયર છે? ચાલો હવે આગળ હજી એક જોઈએ. ચાલો મિત્રો હવે જોઈએ દાખલા નંબર 2 નો પહેલો બરાબર. એ સાવ કરતા સાવ ઇઝી, આમાં કાંઈ છે જ નહીં, ખાલી ને ખાલી કિંમત મૂકો 2/2 એમને tan 30 એટલે 1/√3 1 એમને પ્લસ એમને tan 30 એટલે 1/√3 એનો અહીંયા સ્ક્વેર છે તો સ્ક્વેર કરી, અહીંયા નથી એટલે નથી કર્યો. અહીંયા 2 × 2 થશે તો ઉપર 2 લખો, છેદમાં √3 વધી એમને લખો. આખાના છેદમાં આવશે પહેલાં આનો વર્ગ કરો એટલે 1 નો વર્ગ થશે 1, √3 નો વર્ગ થશે આખા 3 એટલે 1/3 વધશે. હવે સિમ્પલ ને સિમ્પલ લસા લઈ લ્યો. આ 3 × 3 પ્લસ 1 એટલે 4 એટલે આનો અહીંયા આગળ થશે દાખલો 2/√3 એમને. અહીંયા 4/3 છેદનો છેદ અંશમાં વયો જાય અને અંશનો છેદ છેદમાં આવે. એ તો ખ્યાલ જ છે તમને કે છેદનો છેદ અંશમાં જવા દો, અંશનો છેદ છેદમાં જવા દો. તો અહીંયા આવશે 2/3/4 √3 બરાબર. તો આનો શું જવાબ આવશે તો કે 2/3/3 6. અહીંયા ભાગ ઉડે છે, ભાગ ઉડાડ્યો 2 2 4 એટલે ઉપર 3 છે, 3 ને હું આમ લખી શકું √3 √3 એટલે આખા 3 થાય એટલે આમ લખ્યા. નીચે છે 2 × √3 એક વાર √3 વયા ગયા. ઉપર શું વધ્યું ખાલી ને ખાલી √3, નીચે શું વધ્યું ખાલી ને ખાલી 2. તો આનો જવાબ આપણને ખાલી ને ખાલી નહીં પણ ભરેલો આવ્યો છે 2 tan 30/1 + tan² 30 એનો જવાબ છે √3/2. હવે આપણને તમે ઓપ્શન જુઓ ચારે ક્યાં જવાબ છે √3/2 ના
આવો તો કંઈ જવાબ જ નથી √3/2. તો √3/2 કોની વેલ્યુ છે એ પાછું આપણે જોવું પડશે. તો કે √3/2 છે એક તો sin 60ની વેલ્યુ છે, એક તો cos 30ની વેલ્યુ છે. √3/2 બરાબર, sin 60 cos 30 બરાબર. તો આ √3/2 આ બેમાંથી કઈ ઓપ્શન આપ્યો છે? તો કે જો હા છે, આ આપ્યો છે કે આ આપ્યો છે? જો તો કે આ આપ્યો છે આપણને, sin 60 આપ્યો છે. તો મારો જવાબ આવી ગયો છે sin 60 √3/2 બરોબર. અહીંયા થઈ ગયો મારો દાખલા નંબર 2 નો પેલો કમ્પ્લીટ. કે કાંઈ અઘરું નથી, ખાલી કોષ્ટક યાદ રાખો અને કિંમત મૂકો, જવાબ લઈ આવો. આગળ જોઈએ. જો મિત્રો હવે આપણે 8.2 નો દાખલા નંબર 2 નો ત્રીજો જોઈએ. એમાં આપણને એમ કીધું છે કે એની કઈ વેલ્યુ માટે આ બેનો જવાબ સરખો આવશે. બરાબર, એની જગ્યાએ તમે શું લખશો જેથી આ બેનો જવાબ સરખો આવશે? તો કે એની જગ્યાએ જો હું 30 લખું, બરાબર, આપણે જસ્ટ એક્ઝામ્પલ તરીકે એની જગ્યાએ 30 લખી તો અહીંયા શું આવશે? તો કે sin 30 × 60, અહીંયા 2 sin 30 એટલે sin 30 એમને જ રહેશે. sin 60ની વેલ્યુ √3/2, 2 ગુણ્યા sin 30ની વેલ્યુ 1/2. તો 2 કેન્સલ, તો આલી બાજુ 1 આવ્યો, આલી બાજુ √3/2 આવ્યા. તો આ બે ઇક્વલ આવ્યા નથી. બરોબર, એટલે sin એની જગ્યાએ હું 30 લખી શકું નહીં. તો 60 લખીશ તો અહીંયા 60 દુ 120 આવશે. બરોબર, 6 દુ 12 120. તો અહીંયા 120, 60 120ની વેલ્યુ છે તમારી પાસે? છે જ નહીં. તો 60 એનું લખી કે 45 લખી તો કે 45 દુ 90. તો અહીંયા sin 90 થશે. બરોબર, પણ અહીંયા sin 90 એટલે તો કે 1, sin 90ની વેલ્યુ 1. sin અહીંયા થશે 45, sin 45 એટલે તો કે 1/√2. તો 2/√2 આવશે. તો 2/√2 1 થાય. કોઈ સંજોગોમાં ન થાય. બરોબર, 2/2 હોત તો આવા જવા. તો એ પોસિબલ નથી, 45 એ પોસિબલ નથી, અને 90 પોસિબલ નથી. 90 દુ 18 એટલે 180. sin 100ની વેલ્યુ છે જ નહીં, આપણે કોષ્ટકમાં નથી. તો હું એની વેલ્યુ શું લઈશ? તો કે એની જગ્યાએ હું 0 લઉં તો થઈ જશે. કઈ રીતના? જો sin 2a એટલે તો કે 2 × 0 એટલે 0 થશે, sin 0. 2 sin a એટલે sin 0. sin 0 એટલે શું થાય? 0. અહીં sin 0 એટલે 0 એટલે 2 × 0. તો 2 × 0 એટલે 0. તો કે 0 = 0 આવી ગયા. એનો મતલબ આ બે સમાન છે, સરખા છે, ઇક્વલ છે. એટલે એ બરાબર જો હું 0 લઈશ તો મને ઇઝીલી મારો જવાબ મળી જશે. બે સરખા આવી જશે. તો એની વેલ્યુ મને મળી ગઈ. કઈ મળી? 0. રાઉન્ડ. ઓકે, મસ્ત નથી? 0 બરાબર, આ મને મળી ગયું 0. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. જો મિત્રો હવે છે tan a + b = √3, tan a - b = 1/√3. તો આ બે તમને કિંમત આપી છે. આના ઉપરથી એમ કીધું છે કે a અને b ની વેલ્યુ શોધો. બરાબર, આની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે, શોધવાની છે. બરાબર, તો tan a + b = √3. તો આના ઉપરથી તમે એક વસ્તુ જોઈ શકો છો કે tan a + b તો એમને જ, પણ અહીંયા શું થશે? તો કે tan √3 કોનું થાય? તો કે tan 60 એટલે √3 થાય. અહીંયા જો tan a - b, tan a - b એટલે શું થાય? તો કે tan a - b ને એમને જ રાખો. અહીંયા શું થશે? તો કે 1/√3. 1/√3 કોની વેલ્યુ છે? તો કે 1/√3 તો tan 30. તો અહીંયા tan 30 લખો. હવે સિમ્પલ ને સિમ્પલ tan બે બાજુ છે એટલે એંગલને તમે સામસામે લખી શકો, કારણ કે tan કેન્સલ. યાદ રાખવા માટે આમ કેન્સલ ન થાય, પણ એંગલ બે સરખા લખી નાખો એટલે a + b = 60. જો a + b 60 હશે તો જ વેલ્યુ સેમ હશે ને. બરોબર, બેની તો જ બરાબર હશે. અહીંયા a - b = 30. તો અહીંયા છે a - b = 30, a + b = 60. સિમ્પલ. આ બેનું હવે તમે ચેપ્ટર નંબર 3 જો કમ્પ્લીટ કરી નાખ્યું હોય, બરોબર, તો એના ઉપરથી તમે લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત ગમે રીત લઈ લો, એને બીની વેલ્યુ મળી જશે. છતાંય આપણે અહીંયા જોઈએ a + b = 60, a - b બરાબર અહીંયા લખી નાખું. a - b બરાબર શું છે? 30 છે. +b - b ગયા. a + a એટલે શું થશે? તો કે 2 વારે 60 + 30 શું થશે? તો કે 90. તો કે a બરાબર શું મને મળ્યા? તો કે 90 એમને 2 ગુણાકારમાં આલી બાજુ જશે એટલે ભાગાકારમાં 90/2 એટલે 45. મને એની વેલ્યુ મળી ગઈ 45. બરાબર, 45 વેલ્યુ મળી ગઈ. a = 45 છે. a 45 હોય તો b તો કે સિમ્પલ છે. આમાં અથવા આમાં કિંમત મૂકી દો એટલે મળી ગયો જવાબ. આપણે ઓમાં મૂકી દઈએ. a 45 છે એમને -b ઓલી બાજુ એટલે +b. આ +30 આલી બાજુ આવેલા -30. a એટલે 45 -30. તો કે 45 માંથી 30 કાઢો એટલે શું આવે?
45 33 કાઢ્યું એટલે 15 બરોબર. એટલે 45 33 કાઢ્યું એટલે 15 તો મને બીની વેલ્યુ મળી ગઈ, એની વેલ્યુ મળી ગઈ જે મારે શોધવાની હતી એ એટલે 45, બી એટલે 15. 15 + 45 કરો એટલે તમને 60 મળી ગયા અને 15 - 45 કરો 45 - 15 કરો એટલે 30 મળી ગયા. મારો જવાબ થઈ ગયો છે પૂરો. દાખલો મને કમ્પ્લીટ થઈ ગયો. ઓકે, જવાબ મળી ગયો. હવે આગળ એક દાખલો હજી જોઈએ. આમાં કઈ ડાઉટ હોય તો તમે મને ફટાફટ કોમેન્ટ કરો અને જો સમજાતો હોય તો મારી ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા બધા ચેપ્ટર તમને ફટાફટ મળતા રહેશે. ઓકે, જો મિત્રો હવે તમારે સ્વાધ્યાય 8.3 શીખવું હોય, સમજવું હોય, યાદ રાખવું હોય તો માત્ર ને માત્ર પહેલાંની ગુણે 6 સૂત્રો યાદ રાખી લેવાના. એમાંય ત્યારની ગુણે 6 નહીં યાદ રાખવાના, માત્ર ને માત્ર 3 યાદ રાખવાના. બાકીના 3 મારી જવાબદારી, હું તમને યાદ રખાવી દઈશ. શું કરવાનું છે? ખાલી ઉલટું કરવાનું છે, બીજું કાંઈ નથી. એની ગુણે જ છે, બરાબર. તો માત્ર 3 સૂત્રો ઉપરથી આખું 8.3 કમ્પ્લીટ. તો કયા સૂત્ર છે જુઓ. જો મિત્રો આ 3 સૂત્ર માત્ર તમારે યાદ રાખવાના. કયા છે તો કે sin 90 - θ, sin 90 - θ એટલે cos θ, tan 90 - θ એટલે cot θ, sec 90 - θ એટલે cosec θ. માત્ર આ 3 સૂત્રો ઉપરથી આખું 8.3 કમ્પ્લીટ. તો કે બાકીના 3 સૂત્ર કયા છે તો કે આના ઉપરથી ખાલી ઉલટું કરી નાખો. cos ને અહીંયા જવા દો, sin ને અહીંયા જવા દો એટલે શું થશે તો કે cos 90 - θ એટલે sin θ, સેમ અહીંયા કરી નાખો. cot 90 - θ એટલે tan θ, cosec 90 - θ એટલે sec θ. બાકીના 3 સૂત્રો ઇઝીલી યાદ રહી ગયા. ખાલી આ 3 સૂત્રો યાદ રાખવાના છે કે sin 90 - θ એટલે cos θ, tan 90 - θ એટલે cot θ, sec 90 - θ એટલે cosec θ. બરાબર, આ યાદ રહ્યા છે, કાંઈ અઘરું નથી, સાવી જ છે. આ યાદ રહી ગયા એટલે સમજી લ્યો કે 8.3 વાળું આખું પૂરું, આખું સમજાઈ ગયું, આખું મગજમાં ઉતરી ગયું. એક માર્ક તમારો કોઈ ન કાપી શકે એમાંથી. બરાબર, એટલે આ ક્લિયર કરી નાખો. ચાલો હવે આગળ જોઈએ. જો મિત્રો હવે દાખલા નંબર 1 નો બીજું જોવી કે tan 26 cot 64 છે. બરાબર, tan 26 cot 64. બરાબર, તો આની વેલ્યુ શું થશે તો કે સિમ્પલ બે અલગ અલગ ખૂણા છે 26 ને 64, એને આપણે એક ખૂણો બનાવી કઈ રીતના બનાવશી ચાલો જોવી. tan 26 અથવા cot 64 બેમાંથી એક જગ્યાએ છે ને આપણું હમણાં જે સૂત્ર જોયું ને એ યુઝ કરો. તો કે હું ઉપર નથી કરું, નીચે યુઝ કરું એટલે tan એમને નીચે શું થશે cot 64 એટલે તો કે cot એટલે કોટનું ઉલટું શું હતું tan 90 - θ. માં હતું કે cot θ = tan 90 - θ. બરાબર, અહીં θ ની જગ્યાએ શું આપ્યા છે 64 આપ્યા છે, તો અહીં θ ની જગ્યાએ લખું 64. બરાબર, tan 90 - 64 તો કે tan 90 માંથી 64 કાઢો એટલે તો કે ઉપર આવશે tan 26. tan 90 - 64 આ બાદબાકી કરશો એટલે અહીં તમને મળશે 26. તો કે tan 26 tan 26 એટલે ગયા. ખાલી જવાબ શું આવ્યો 1. બરાબર, ઉપર નીચે સરખું છે, ઉડી ગયા એટલે ખાલી જવાબ આવ્યો 1. કાંઈ થઈ ગયો મારો દાખલો પૂરો. કાંઈ અઘરું છે? હાવ કરતાં હાવ ઇઝી છે. tan 26 મળી ગયું મને, દાખલો થઈ ગયો પૂરો. ખાલી એક જ સૂત્ર વાપરવાનું. બરાબર, ચાલો હવે આગળ હજી 1-2 દાખલા જોઈએ. તો જો હવે આપણે સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર પહેલાનો ચોથો જોવી. બરાબર, કે cosec 31 - sec 59 છે. તો આની બાદબાકી કરતાં શું મળશે તો કે સિમ્પલ ઓના જેવું જ છે, માત્ર ને માત્ર કોઈ એકને ફેરવી નાખવાનું. આમાં શું યાદ રાખવાનું? કોઈ એકને ફેરવી નાખવાનું. બરાબર, તો કે આને ફેરવો તોય ભલે, આને ફેરવો તોય ભલે. આપણે આને ફેરવી તો cosec 31 શું થશે તો કે sec cosec θ એટલે sec 90 - θ. θ ની જગ્યાએ 31 છે, તો અહીં 31 લખી નાખું. બાકી બધું એમનેમ. તો કે sec એમનેમ 90 - 31, 90 માંથી 31 કાઢો એટલે 59 માઇનસ sec 59, sec 59 માઇનસ sec 59 0. બરાબર, આ આવી ગયો જવાબ 0. 8.3 નો દાખલા નંબર પહેલાનો ચોથો પૂરો. કાંઈ અઘરું છે? માત્ર 2 સ્ટેપમાં દાખલો પૂરો થઈ ગયો. બરાબર, અહીંયા મારો જવાબ 0 આવી ગયો છે. માત્ર ને માત્ર એક જ ફેરવવાનું, 3 સૂત્રો પરથી દાખલો પૂરો. તો એ ખાલી 3 સૂત્રો તમે યાદ રાખજો. ચાલો આગળ હજી જોઈએ. જો મિત્રો હવે જોઈએ આપણે દાખલા નંબર બીજાનો પહેલો. બરાબર, કે tan 48 tan 23 tan 42 tan 67. આમાં શું કરવાનું તો કે આમાં તમારે એક કીવર્ડ યાદ રાખવો પડશે. કયો કીવર્ડ તો કે જોવાનું કયા બે ખૂણાનો સરવાળો 90 થાય છે. બરાબર, તો જુઓ તો કે આનો અને આનો સરવાળો 90 થાય છે અને આનો સરવાળો 90 થાય છે. તો કે એ જે બેની પેર બની જોડ બની છે એમાંથી કોઈ એકને ફેરવવાનું. બરાબર, તો આનો અને આનો સરવાળો 90 છે, કોઈ એકને ફેરવી નાખો. આને ફેરવો તોય ભલે, આને ફેરવો તોય ભલે. આપણે આને ફેરવી tan એટલે tan θ એટલે cot 90 -
થીટા થીટા એટલે 48 છે તો અહીં 48 લખો. આ તો કે આ બેમાંથી એકને ફેરવવાનો બરાબર. આપણે આને એમ નામ રાખી છીએ, ઓલાને ફેરવશી આને એમ નામ. tan એટલે તો કે કોટ 90 માઇનસ થીટા. થીટા એટલે અહીં શું છે 67 છે તો હું 67 લખું. કોટ 90 માઇનસ 67 તો કે કોટ 90 માંથી 48 કાઢો એટલે તો કે 42. tan 23 એમનમ, tan 42 એમનમ. કોટ 90 માઇનસ 67, 90 માંથી 67 કાઢો એટલે વધશે 23. તો અહીંયા મળ્યું છે મને કોટ 42, tan 23, tan 42, કોટ 23 બરોબર. હવે આપણે 8.1 જે સૂત્ર જોયા હતા એ જોઈએ કે કોટ 42 ને હું શું લખી શકું તો કે 1/tan 42. સૂત્ર આપણી પાસે હતા, કોટ એટલે 1/tan થાય, tan એટલે 1/કોટ થાય. તો કે આના tan એમ નામ રાખી, આ કોટને તો કે 1/tan લખી શકી. તો આ તો સિમ્પલ થઈ ગયું. tan 42 છે એ છેદમાં છે, tan 42 અંશમાં છે, tan 23 અંશમાં છે, tan 23 છેદમાં છે. બધું ઉડી ગયું તો 1 એકા 1. દાખલો પૂરો. મારો જવાબ 1 આવી ગયો છે બરોબર. જે મારે શોધવાનું હતું છે સાવ કરતાં સાવ સિમ્પલ, કાંઈ કરતાં કાંઈ અઘરું છે નહીં. છતાંય ન સમજાય તો તમે મને એકવાર કોમેન્ટ કરો કે આ ન સમજાણું બરાબર. અને સમજાતું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ. ચાલો હજી આગળ જોવાનું છે, બંધ કરવાનો વિડીયો. ચાલો મિત્રો, હવે 8.3 દાખલા નંબર 3 આપણને એમ કીધું છે કે tan 2a બરાબર કોટ a - 18 હોય તો એની વેલ્યુ શોધો બરાબર. એ એટલે શું થશે એ જોવાનું છે. તો બે બાજુ કોટ કોટ છે તો ચાલે નહીં, બે બાજુ કાં તો tan કરી કાં તો કોટ કરી. આપણે શું કરશે તો કે આપણે આ tan ને કોટમાં ફેરવી નાખી. તો કે tan એટલે તો કે કોટ 90 માઇનસ થીટાની જગ્યાએ શું છે 2a તો 2a રાખી. આલી બાજુ એમ નામ રાખી. હવે બે બાજુ કોટ કોટ કેન્સલ થઈ ગયા. અહીં શું વધ્યું 90 માઇનસ 2a. એના બરાબર અહીં શું વધ્યું a માઇનસ 18. હવે એ વાળા બધાને એક બાજુ લઈ લઈ, એ વગરનાને બધાને એક બાજુ લઈ લઈ. તો આ માઇનસ 2a છે, આલી બાજુ જાય એટલે પ્લસ 2a કે a પ્લસ 2a. આ માઇનસ 18 છે, આલી બાજુ જાય એટલે પ્લસ 18. તો a અને 2a એટલે ટોટલ 3a થઈ ગયા. 90 પ્લસ 18 એટલે 108 બરાબર. એ એટલે શું થશે તો કે 108/3 અને ભાગાકાર કરો એટલે 36 બરાબર. એ બરાબર મને મળી ગયા 36. 36 તેરી 108 બરાબર. એટલે એની વેલ્યુ મને 36 મળી ગઈ છે, જે મને શોધવાની કીધી. કાંઈ અઘરું છે, ખાલી ને ખાલી કમ્પેર કરવાનું છે બરાબર. બે tan હોય તો tan રાખવાના, કોટ હોય તો કોટ રાખવાના. મજા આવે એ રાખવાનું. આપણે મેં આને ફેરવ્યો તો મેં આને ફેરવીને દાખલો ગણી શકો. એકવાર ટ્રાય કરજો હોમવર્કમાં. ઓકે, આગળ જોઈએ. જો હવે દાખલા નંબર 4 છે, એમાં આપણને એમ કીધું છે કે tan a બરાબર કોટ b હોય તો સાબિત કરો કે a પ્લસ b બરાબર 90 કાટખૂણો બરાબર. તો આના ઉપરથી સિમ્પલ કર્યું એમ જ એકને ફેરવી નાખો. હું આ tan ને ફેરવ્યું તો આમાં કોટને ફેરવી, જેથી મજા આવે તમને સમજવાની. કોટ એટલે તો કે tan 90 માઇનસ થીટાની જગ્યાએ b છે તો હું b લખી નાખું બરાબર. બે બાજુ tan ગયા. અહીં શું વધ્યું ખાલી a, અહીં શું વધ્યું 90 માઇનસ b છે બરાબર. ની ઓલી બાજુ જશે એટલે પ્લસ b થઈ જશે. a પ્લસ b બરાબર સાબિત થઈ ગયું. બે સ્ટેપમાં દાખલો પૂરો આખો. કાંઈ ન સમજાય એવું છે આમાં, કાંઈ છે જ નહીં. ખાલી સૂત્ર યાદ રાખો, કિંમત મૂકો, આવી ગયો જવાબ બરાબર. છતાંય યાદ આવી ગયું ને, ન સમજાય તો કોમેન્ટ કરવાનું. કે આગળ જોઈએ. જો મિત્રો, હવે છે દાખલા નંબર 6, જેમાં આપણે સાબિત કરવાનું છે કે સાઇન b+c/2 બરાબર કોસ a/2 કે આના બરાબર આ થાય છે એવું સાબિત કરવાનું. અને ખાસ આ જે દાખલો છે ને મોસ્ટ IMP ફોર ધ એક્ઝામ માટે આ દાખલો મોસ્ટ IMP છે બરાબર. ઘણી બધી વાર પૂછાયેલો છે કે આ સાબિત કરો, આના બરાબર આ થાય છે એ સાબિત કરો બરાબર. મોસ્ટ IMP છે તો ખાસ જોજો આ દાખલો કે સાઇન b+c/2 બરાબર કોસ a/2 કઈ રીતના થાય. તો કે આમાં આપણને ખબર છે કે કોઈ પણ ત્રિકોણમાં આપણને જો રકમમાં જ કીધું છે કે ABC કોઈ ત્રિકોણના ખૂણા છે તો કોઈ પણ ત્રિકોણમાં a પ્લસ b પ્લસ c ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો શું થાય 180 બરાબર. 180 જેમાં આપણે અહીંયા b+c જોઈએ છે તો b+c ને કરતા બનાવું તો b+c શું થશે 180 એમ નામ
એ પ્લસ છે બરાબરની ઓલી બાજુ જાય એટલે માઇનસ, તો બી પ્લસ સીની જગ્યાએ 180 માઇનસ એ એવું લખી શકું, તો કે લખી નાખો 180 માઇનસ એ, બી પ્લસ સી બરાબર 180 માઇનસ એ, તો કે સાઇન બી પ્લસ સી એટલે તો કે 180 માઇનસ એ ના છેદમાં 2 હતા એ તો એમને જ રહેશે બરાબર, 2 હતા એમને જ, અહીંયા કોસ એ આપણે સાબિત કરી નાખશે બરાબર. હવે આ બેને અલગ અલગ આપી દો એટલે સાઇન અહીંયા 180 ના છેદમાં 2 માઇનસ એના છેદમાં 2 બરાબર. તો 180 ના છેદમાં 2 એટલે 180 ભાગ્યા 2 શું થશે તો કે 90, કે સાઇન 90 માઇનસ એના છેદમાં 2, તો કે આ તો સૂત્ર થઈ ગયું આપણું સૂત્ર શું હતું, સાઇન 90 માઇનસ થીટા એટલે તો કે સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા, તો કોસ થીટાની જગ્યાએ શું છે એના છેદમાં 2, તો અહીં લખું એના છેદમાં 2. થઈ ગયું સાબિત છે કાંઈ અઘરું આમાં, ખાલી એક સૂત્ર વાપરવાનું હતું. આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી, આ વસ્તુ તમારે 7મા 8માંથી આવે છે બરોબર, તો આ વસ્તુ તમને ખબર જ છે તો એના ઉપરથી દાખલો કરવાનો, તો આ વસ્તુ યાદ કરવાની હતી ખાલી. છે કાંઈ અઘરું બરાબર, ક્લિયર છે? ઓકે આગળ જોઈએ. ચાલો મિત્રો નિત્યસમ જોઈએ હવે બરાબર. નિત્યસમ તો કે એ છે ને કાંઈ નથી, ખાલી એક 3 સૂત્રો છે બરાબર. એ 3 સૂત્રો પરથી બીજા 6 સૂત્રો બનાવેલા છે, તો એ તો તમને ઇઝીલી બનાવતા આવડી જશે. પહેલાં આપણે 3 સૂત્રો જોઈ કયા છે, તો કે પેલું છે જો મિત્ર સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1 અને કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1 થાય. આ મારા 3 નિત્યસમ છે બરોબર. આ નિત્યસમ ઉપરથી બીજા બનાવેલા છે. કેમ બનાવેલા છે તો કે હું એક બનાવું છું બરાબર, આ બાકીના 2 તમે જોઈ લેજો, કાંઈ અઘરું છે નહીં, નકર આ વિડીયોની લેન્થ બહુ મોટી થઈ જશે એટલે હું નથી બનાવતો, બાકી સાવ ઇઝી છે. જો અહીંયા તો કે એકવાર સાઇનને સબ્જેક્ટ બનાવી દો, એકવાર કોસને સબ્જેક્ટ બનાવી દો, સબ્જેક્ટ એટલે કરતા, તો સાઇનને કરતા બનાવું તો શું થશે તો કે સાઇન સ્ક્વેર થીટા બરાબર આ પ્લસ ચાલી બાજુ જાય એટલે માઇનસ, આ પેલું બની ગયું. બીજું એટલે તો કે કોસને કરતા બનાવું તો કોસ સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બરાબર છે. ચાલો આમાં એક હું બનાવી દઉં છું, બાકીના 3 મેં બનાવ્યો, 3 તમારે બનાવવા પડે ને, 3 આપણે 2 50% કરી બરાબર. તો આમાં હાલો હજી એક બનાવી દઉં, તો કે આમાં છે 10 ને કરતા બનાવું, 10 ને અઘરું છે એટલે બરાબર. તો 10 ને કરતા બનાવવા માટે 10 ને આમ જવા દઉં, 1 ને આમ આવવા દઉં, તો કે સેક સ્ક્વેર થીટા એમ નામ, આ 1 પ્લસ ચાલી બાજુ જાય એટલે -1, આ માઇનસ ચાલી બાજુ જાય એટલે તો કે પ્લસ બરાબર. એટલે ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા -1 બરાબર. હવે આમાં સેકને કરતા બનાવવા એટલે આને આમ જવા દેવાનું બરાબર. એટલે થઈ ગયું સેક સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન સ્ક્વેર થીટા +1. એ રીતના 2 આમાં બની જશે બરાબર. આ નિત્યસમ છે, બીજું કાંઈ અઘરું નથી. હવે આ નિત્યસમ આવડશે ને એટલે 8.4 આખે આખું આવડી જશે. જો 8.4 ક્લિયર કરવું હોય ને તો આ નિત્યસમ કરી નાખો. ઓકે, દાખલા જોઈએ એટલે વધારે ક્લિયર થશે. ચાલો મિત્રો, હવે છે 8.4 જોતા પહેલાં, 8.4 જે દાખલા જોતા પહેલાં એક વસ્તુ હંમેશા યાદ રાખો કે આપણે પહેલાં રાજા આપણો કયો હતો તો કે પાયથાગોરસ, અને એ કીધેલી વાત તો કે એનું સૂત્ર બરાબર. હવે તો કે ગામ ફરી ગયું, ગામ ફરી ગયું એટલે ઓલા ગામના પબ્લિક તો અહીં આવી શકે, પણ ઓલા ગામનો રાજા આ ગામનો હોઈ શકે નહીં. ગામ ફર્યું એટલે રાજાએ ફરે ને બરાબર. તો આનો રાજા બીજો છે, તો કે આનો રાજા કોણ છે તો કે આના 2 રાજા છે બરાબર. એક રાજા છે અને એક રાજાનો ભાઈ છે. કયો તો કે એક છે સાઇન થીટા, એક છે કોસ થીટા બરાબર. બાકીના પબ્લિક એટલે તો કે બાકીના બધા હતા એ ટેન કોટ સેક એના સૂત્ર 90 - થીટાવાળા સૂત્ર કોષ્ટક એ બધું આમાં આવી શકે બરાબર. પબ્લિક ગામમાં આવી શકે, પણ પાયથાગોરસ જે રાજા હતો બરાબર એ રીતના આમાં બીજો રાજા આવી ગયો છે સાઇન થીટા કોસ થીટા. એ કઈ રીતના તો કે હવે આપણે મેથેમેટિકલી જોવી તો કે આમાં એક જ વસ્તુ કરવાની. જો હવે આ છે ને બધાને અઘરું લાગે, 8.4 દાખલા બધાને અઘરા લાગે, પણ આપણને નહીં લાગે. શું કામ? આપણી પાસે રાજા છે એટલે. તો રાજા આપણી મદદ કરે ને બરાબર. આપણો દાખલો સોલ્વ કરવામાં રાજા આપણી મદદ કરશે. કઈ રીતના તો કે ગમે એ આપ્યું હોય તમને, ગમે એ આપ્યું હોય, જો ખબર પડે તો વેલ એન્ડ ગુડ, નિત્યસમ ઉપરથી સૂત્ર ઉપરથી દાખલો ગણી નાખવાનો. અને ન ખબર પડે તો આપણી પાસે રાજા તો છે જેની મદદ લેવાની. શું કરવાનું? બધાને છે ને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખવાના, બધાને સાઇન કોસમાં ફેરવી નાખવાના, એટલે દાખલો ઓટોમેટિક થઈ જશે. સાઇન કોસમાં ફેરવતા તો આવડે જ છે બરાબર. ટેન હોય એટલે સાઇનના છેદમાં કોસ, કોટ હોય એટલે કોસના છેદમાં સાઇન, કોસેક હોય એટલે એકના છેદમાં સાઇન, સેક હોય એટલે એકના છેદમાં કોસ, સાઇન કોસમાં બધાને ફેરવી ગયા આપણે તો કે બધાને સાઇન કોસમાં ફેરવી નાખે એટલે દાખલા ઓટોમેટિક
થઈ જશે। અને આ દાખલા કરવા પહેલાં તમને જો આ સ્ક્રીન ઉપર છે ને એક લિસ્ટ દેખાતું હોય છે, એ લિસ્ટમાં જે આ બધા સૂત્રો છે ને, મેં ચેપ્ટર 2 બહુપદી ટાણી કીધું હતું, આમાંય કહું છું કે આ બધા સૂત્રો પરફેક્ટ યાદ હોવા જોઈએ। જો આ સૂત્ર આવડશે ને તો તમને કાંઈ કરતાં કાંઈ વાંધો આવશે નહીં, તો બધા દાખલા તમે ઇઝીલી કરી શકશો, બરાબર। તો આ સૂત્રો પરફેક્ટ પાકા કરી નાખો। જો હવે દાખલા જોઈએ આપણે, ચાલો મિત્રો, હવે 8.4નો પહેલો દાખલો આપણને એમ કહે છે કે સાઇન એ, સેક એ અને ટેન એ આ ત્રણેયને કોટ એમાં કન્વર્ટ કરો। આ ત્રણેયને મારે કોટમાં જોઈશે તો કોટમાં લઈ આવો, બરાબર। કોટમાં આવી જશે એટલે મારો દાખલો થઈ જશે પૂરો। તો આ ત્રણને કોટમાં કેમ લઈ આવશે હવે એ જોઈએ। તો કે સાઇનને મારે કોટમાં લઈ આવે છે, તો સાઇન ભેગું શું કરીશ તો હું કોટમાં આવશે, તો કે સાઇનને પહેલાં હું કન્વર્ટ કરું 1/, કોસેક એ હે તો એ, સાઇન એટલે 1/, કોસેક એ બરાબર 1। કોસેક એટલે શું થાય તો કે કોસેક અને કોટનો કાંઈ રિલેશન છે તો કે હા છે। આની પહેલાં જોયું, નિત્યસમ જોયો કે કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર 1 થાય। તો અહીંયા કોસેક સ્ક્વેર એ બરાબર શું થશે તો કે કોસેક એટલે આપણે આ સૂત્ર જોયું તો અહીં લખું છું, બરાબર, કે કોસેક સ્ક્વેર એ માઇનસ કોટ સ્ક્વેર એ બરાબર 1। તો કોસેક સ્ક્વેર એટલે શું થશે તો કે આ માઇનસ છે, આલી બાજુ જાય એટલે પ્લસ, કે 1 + કોટ સ્ક્વેર એ સ્ક્વેર ન જોતો મારે, અહીંયા એમનેમ જ છે તો આ સ્ક્વેર કાઢ નાખો ને અહીંયા રૂટ આવી જશે, બરાબર। તો અહીંયા આવી જશે રૂટ, બરાબર। તો રૂટમાં 1 + કોટ સ્ક્વેર એ, ઓકે। આ થઈ ગયું સાઇન કોટમાં, બરાબર, કાંઈ અઘરું છે, આ થઈ ગયું સાઇન કોટમાં આવી ગયો દાખલો પૂરો મારો। અહીંયા સાઇનવાળો, સાઇનને કોટમાં લખો તો લખી નાખ્યું। હવે સેકને કોટમાં લખી, તો કે સેકને કોટમાં લખવા માટે આપણે શું કરશી તો પહેલાં આપણે સેકવાળું નિત્યસમ લખી। તો કે સેકવાળું નિત્યસમ કયું છે તો કે સેક સ્ક્વેર એ માઇનસ ટેન સ્ક્વેર એ બરાબર 1, બરાબર। તો સેક સ્ક્વેર એ બરાબર માઇનસ ટેન સ્ક્વેર એ, તો સેક મારે જોઈએ છે તો સેકને સબ્જેક્ટ બનાવવું તો આ માઇનસ ચાલી બાજુ આવી લે તો કે 1 + ટેન સ્ક્વેર એ, બરાબર। આ માઇનસ ચાલી બાજુ એટલે પ્લસ, પણ અહીંયા મારે સ્ક્વેર જોતો નથી, મારે એમને જોઈએ છે તો સિમ્પલ સ્ક્વેર ઓલી બાજુ આવવા દો એટલે રૂટ, ઓકે। સેક એ બરાબર રૂટમાં 1 + ટેન સ્ક્વેર એ। હવે રૂટ તો એમનેમ જ રહેશે, 1 એમનેમ રહેશે, પ્લસ એમનેમ, 10 ને કોટમાં તો કે હાવ ઇઝી, 10 એટલે 1/, કોટ, તો કે આ મળી ગયું। સેકને આપણે કોટમાં લખી નાખ્યું =1 + 1 / કોટ સ્ક્વેર એ આખું રૂટમાં, તો આ થઈ ગયું સેક કોટમાં। હવે એ જ રીતના 10 ને કોટમાં, તો કે 10 ને કોટમાં તો આપણને આવડે જ છે શું છે 1 / કોટ એ છે, તો એ થઈ ગયો દાખલો પૂરો, બરાબર। સાઇનને કોટમાં લખ્યું, સેકને કોટમાં લખ્યું, 10 ને કોટમાં લખ્યું, બરાબર। ત્રણેય કોટમાં લખાઈ ગયા છે। ચાલો આગળ જોઈએ। ચાલો મિત્રો હવે જોઈએ 8.4નો દાખલા નંબર 3નો પહેલો ફર્સ્ટ, સાઇન સ્ક્વેર 63 + સાઇન સ્ક્વેર 27 ડિવાઇડેડ બાય, મતલબ સાઇન સ્ક્વેર 63 + સાઇન સ્ક્વેર 27/, કોસ સ્ક્વેર 17 + કોસ સ્ક્વેર 73, બરાબર। તો આને આપણે શું કરશી તો કે 8.3 એના સૂત્ર મુજબ એકને ગમે એને ફેરવી નાખી, આને ફેરવી અથવા આને, બરાબર। આ બેમાંથી એકને, આ બેમાંથી એકને, આમાં બીજાને ફેરવી છે। સાઇન થીટા એટલે તો કે કોસ 90 - થીટા 27, અહીંયા સ્ક્વેર છે તો સ્ક્વેર, સિમ્પલ। અહીંયા પહેલાંને ફેરવી એટલે સાઇન સ્ક્વેર 90 - થીટા એટલે 17 છે તો 17 અહીંયા, બરાબર। માં થીટા હતું અહીંયા 17 છે તો 17। હવે સિમ્પલ સાઇન સ્ક્વેર 63 + કોસ સ્ક્વેર 90 - 27, તો કોસ 90 - 27 કરો એટલે તો કે કોસ સ્ક્વેર 63, નીચે થશે સાઇન સ્ક્વેર 90 - 17 એટલે 73, બાકી બધું એમનેમ। તો સાઇન સ્ક્વેર થીટા + કોસ સ્ક્વેર થીટા, અહીંયા 63 છે થીટાની જગ્યાએ, તો બે સેમ જ છે 63 એટલે થાય સાઇન સ્ક્વેર થીટા + કોસ સ્ક્વેર થીટા બરાબર 1, સાઇન સ્ક્વેર થીટા + કોસ સ્ક્વેર થીટા બરાબર 1, 1/1 એટલે 1, થઈ ગયો દાખલો પૂરો। આવી ગયો છે મારો જવાબ, બરાબર। આ થઈ ગયો દાખલો પૂરો। અહીંયા કાંઈ અઘરું છે આમાં? સાવ સાવ સિમ્પલ છે, બધાને અઘરું લાગશે પણ મારો વિડીયો જોવાવાળાને કાંઈ અઘરું લાગશે નહીં, ઓકે। ચાલો આગળ જોઈએ। જો મિત્રો હવે છે દાખલા નંબર 5નો પહેલો, એમાં છે કોસેક થીટા માઇનસ કોટ થીટા હોલ સ્ક્વેર = 1 - કોસ થીટા / 1 + કોસ થીટા, આ મારે સાબિત કરવાનું છે। તો આ સાબિત કરવા માટે વળી આપણા રાજાનો બોલાવીએ આપણે, તો કે રાજા મદદ કરશે। કોસ એટલે તો કે 1 / સાઇન થીટા, માઇનસ કોટ એટલે તો કે કોસ થીટા / સાઇન થીટા, આખાનો વર્ગ છે એમનેમ, 2/, સાઇન થીટા તો કે છેદમાં એકવાર લખી નાખી સાઇન થીટા, વર્ગ છે એને એમનેમ લખી નાખી સાઇન સ્ક્વેર થીટા,
ઉપર 1 માઇનસ કોસ થીટા છે એને ભેગું લખી નાખી, કારણ કે છેદ સરખા છે, એકવાર લખી નાખ્યા. એનો વર્ગ છે તો વર્ગ કરી નાખી, બરાબર. હવે આ સાઇન સ્ક્વેર થીટા છે ને આમ લખી શકું તો કે ઉપર એમને 1 માઇનસ કોસ થીટા હોલ સ્ક્વેર, નીચે છે સાઇન સ્ક્વેર થીટા એટલે કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. કઈ રીતના તો કે નિત્યસમનો ઉપયોગ કરીને આપણા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1, એટલે સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા થાય. તો 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, તો આને 1 ની જગ્યાએ 1 સ્ક્વેર લખું તો કાંઈ ફેર પડે નહીં, કારણ કે 1 નો સ્ક્વેર તો 1 જ થાય. તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a માઇનસ b a પ્લસ b, તો આને આમ લખી શકું 1 માઇનસ કોસ થીટા હોલ સ્ક્વેર, અહીં લખી નાખું 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા, a માઇનસ b a પ્લસ b. તો a માઇનસ b એટલે 1 માઇનસ કોસ થીટા 2 વાર, અહીંયા 1 માઇનસ કોસ થીટા 1 વાર, તો એક વાર ઉડી ગયા, બરોબર. અહીંયા 2 વાર હતા, 1 વાર ઉડી ગયા, નીચે 1 વાર ઉડી ગયા. ઉપર શું વધ્યું તો કે 2 વાર હતા, 1 વાર ઉડી ગયા, એટલે 1 વાર વધ્યા 1 માઇનસ કોસ થીટા. નીચે શું થયું તો કે નીચે હવે 1 વાર 1 માઇનસ કોસ થીટા ઉડી ગયું, વધ્યું શું ખાલી 1 પ્લસ કોસ થીટા. જે મારે સાબિત કરવાનું હતું 1 માઇનસ કોસ થીટા છે, 1 પ્લસ કોસ થીટા મને મળી ગયું છે, બરોબર. અહીંયા મારો દાખલા નંબર 5 નો પહેલો પૂરો થઈ ગયો છે, બરોબર. આ બધા દાખલા બધાને અઘરા લાગે છે, આમાં કાંઈ અઘરા લાગવા જેવું છે, બરોબર. લાગતા હશે બીજાને, પણ મારો વિડીયો જો તમે જોતા હો તો તમને નહીં લાગે, બરોબર. આજના બધા ચેપ્ટર મેં કમ્પ્લીટ કરાવેલા છે, જો જોવા હોય તો મારી ચેનલમાં અંદર જઈને તમે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. જો મિત્રો હવે છે દાખલા નંબર 5 નો ચોથો, એમાં આપણે 1 પ્લસ સેકેના છેદમાં સેકે એના ઉપરથી આપણે આ સાબિત કરવાનું છે, પણ આપણે ઊંધું કરી છીએ, કારણ કે એમાં છે ને હિટમાં લખ્યું છે કે તમે બે અલગ અલગ સાદુરૂપ આપીને કરી શકો છો, પણ આપણે એક જ સાદુરૂપમાં કરવું છે, એટલે આપણે થોડાક ઊંધેથી દાખલા ગણી છે, બરોબર. તો હવે સાઇન સ્ક્વેર એના છેદમાં 1 પ્લસ કોસ છે, તો આપણે સૌથી પહેલાં શું કરી તો કે સાઇન સ્ક્વેર નથી જોતું, કારણ કે અહીંયા કોસ છે તો ઉપર કોસ લઈ આવીએ આપણે. તો સાઇન સ્ક્વેરને કન્વર્ટ કરીએ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એ થાય, નીચે 1 માઇનસ કોસ એમને, બરોબર. 1 માઇનસ કોસ સ્ક્વેર એ 1 પ્લસ આ કઈ રીતના તો કે નિત્યસમ ઉપરથી સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 1, એમાંથી સાઇન સ્ક્વેરને સબ્જેક્ટ બનાવ્યો, કરતા બનાવ્યો, એટલે આપણને મળ્યું. હવે આ પાછું આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે a માઇનસ b ને a પ્લસ b એટલે 1 માઇનસ કોસ એ કાઉન્સમાં 1 પ્લસ કોસ એ, બરોબર. a માઇનસ b ને a પ્લસ b, નીચે હતું એમને 1 માઇનસ કોસ એ, 1 માઇનસ કોસ એ એક વાર, 1 માઇનસ કોસ એ બીજી વાર, ઉપર નીચે કેન્સલ. ઉપર શું વધ્યું ખાલી ને ખાલી 1 પ્લસ કોસ એ, નીચે કાંઈ ન વધ્યું, બરોબર. તો 1 પ્લસ કોસ એ છે, મારે કોસ ન જોતો, મારે શું જોઈએ છે સેક જોઈએ છે. તો 1 પ્લસ કોસ એટલે 1 અપોન સેક એ, કારણ કે એ છે તો એ, તો સેક એ એને લસા લઈએ તો સેક એકા સેક પ્લસ 1 એના છેદમાં સેક એ. જે મારે સાબિત કરવાનું હતું, મારે સાબિત આ જ કરવાનું હતું, 1 પ્લસ સેક એના છેદમાં સેક એ, બરોબર. થઈ ગયું છે સાબિત. આના ઉપરથી આ સાબિત કરવાનું હતું, 1 2 3 4 સ્ટેપમાં દાખલો પૂરો થઈ ગયો, બરોબર. આ દાખલા બધાને અઘરા લાગે છે, આમાં કાંઈ અઘરા જેવું છે નહીં, બરોબર. હજી 1 2 દાખલા જોઈએ પ્રેક્ટિસ માટે. જો દાખલા નંબર 5 નો છઠ્ઠો જોઈએ હવે. ઓકે, સેકે પ્લસ 10 એના ઉપરથી આપણે સાબિત કરવાનું છે કે રૂટમાં 1 પ્લસ સાઇન એના છેદમાં 1 માઇનસ સાઇન, બરોબર. આ રીતના સાબિત કરવાનું છે, તો કઈ રીતના થશે એ જોઈએ. આ પણ દાખલો ઘણી ઊંધેથી આપણે જોઈએ છીએ, બરોબર. તો આપણી પાસે રાજા છે, રાજાને બોલાવીએ અહીંયા. સેક એટલે 1 ના છેદમાં કોસ એ, 10 એટલે સાઇન એના છેદમાં કોસ એ, 2 ના છેદમાં કોસ એટલે એક વાર લખી નાખી કોસ એ, ઉપર થઈ જશે 1 પ્લસ સાઇન એ, બરોબર. હવે આ સુધી થઈ ગયું. હવે મારે આને સાઇનમાં ફેરવવા છે, તો નિત્યસમ પ્રમાણે જોયું તો નિત્યસમમાં સ્ક્વેર હતો તો આ સ્ક્વેર મારે જોશે, તો નીચે કરું તો ઉપર કરવા પડે. તો એમ જેમ મન ફાવે એમ થોડાક સ્ક્વેર લખી ગઈ, તો સ્ક્વેરને કાઢવા હાટું પાછું રૂટ કાઢવું પડે, કારણ કે રૂટ ને સ્ક્વેર કેન્સલ થાય તો જ પાછું હતું એની મને મળે, નકર તો આખી જવાબ જ ચેન્જ થઈ ગયું કે ભાઈ, બરોબર. એમ તો ઘરના નિયમ તો નાખી ન હગી આપણે એમાં, તો કે 1 પ્લસ સાઇન એનો સ્ક્વેર કોસ સ્ક્વેર એ આખું રૂટમાં, એટલે સ્ક્વેર રૂટ કેન્સલ હતું એની મળી ગયું. હવે 1 પ્લસ સાઇન એ હોલ સ્ક્વેર એમ નામ રાખું, નીચે કરી નાખું કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થાય નિત્યસમ ઉપરથી, બરોબર. આખું રૂટમાં છે તો એમ નામ. હવે 1 પ્લસ સાઇન એમ નામ, અહીંયા 1 નો સ્ક્વેર પણ લખી શકું, બરાબર. આપણે હમણાં દાખલા જોયા એ પ્રમાણે બધા સેમ ટુ સેમ જ છે, તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન એ અને 1 પ્લસ સાઇન એ. તો 1 પ્લસ સાઇન એ કેન્સલ થઈ ગયા, બરોબર. હવે અહીંયા 2 વાર હતા, કેટલી વાર હતા 2 વાર હતા. જો ઉપર અહીંયા સ્ક્વેર છે, આખો રૂટમાં છે ને અહીંયા સ્ક્વેર છે, તો એક વાર કેન્સલ થઈ ગયા. હજી એક વાર અહીં ઉપર વધશે, તો હજી એક વાર અહીંયા 1 પ્લસ સાઇન એ વધ્યું.
નીચે 1 પ્લસ સાઈને ઉડી ગયું, 1 માઇનસ સાઈને વધ્યું, તો 1 માઇનસ સાઈને વધ્યું, આખાનો રૂટ છે તો રૂટ એમને લખી નાખું, બરાબર. તો રૂટ લખી નાખો, અહીંયા થઈ ગયો મારો દાખલો પૂરો. આના ઉપરથી મને આ સાબિત કરવાનું કીધું તો થઈ ગયું સાબિત. ખાલી 1 2 3 4 સ્ટેપમાં દાખલો પૂરો, બરાબર. 4 જ સ્ટેપ કર્યા છે. જો 4 સ્ટેપમાં જવાબ આવી ગયો મારો. ક્લિયર છે? આમાં કાંઈ અઘરું છે નહીં, ખાલી મજા આવે ને એમ કરતું જવાનું. તમારી પાસે ઘણા બધા સૂત્ર છે, મજા આવે એની સૂત્રનો ઉપયોગ કરો. તમને એમ લાગવું જોઈએ કે આમાંથી આના જેવું બને છે, બસ એટલે બનાવતું જવાનું, એટલે આવી જ જશે જવાબ. ખાલી સ્ટેપમાં ફેરફાર થાય. આ 4 સ્ટેપમાં થાય, ઓલો 6 સ્ટેપમાં થાય, 8 સ્ટેપમાં થાય, 10 સ્ટેપમાં થાય, પણ જવાબ તો આવી જ જાય, બરાબર. એટલે એકવાર ટ્રાય કરજો હોમવર્કમાં. ચાલો હજી 1 2 જોઈએ. જો મિત્રો, હવે આપણે દાખલા નંબર 5નો 9મો જોઈએ કે કોસેક એ માઇનસ સાઇન એ સેક એ માઇનસ કોસે, બરાબર. આના ઉપરથી આપણે ઓલું સાબિત કરવાનું છે, પણ એ તો ડાયરેક્ટ નહીં થાય, પણ બે બેને આપણે સાદુરૂપ આપતા જઈએ એટલે બે સરખા આવી જશે. જો આપણે રાજાને બોલાવીએ, અહીંયા કોસ છે, કોસ એટલે 1/સાઇન એ માઇનસ સાઇન એ એમનમ. અહીંયા સેક છે એટલે 1/કોસ એ માઇનસ કોસ એ એમનમ. હવે આને લસા લઈએ એટલે સાઇન એ ઇન્ટુ સાઇન એ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થાય, એના છેદમાં સાઇન એ એમનમ. અહીંયા થશે સેમ ટુ સેમ કોસ ઇન્ટુ કોસ એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર એ, એના છેદમાં કોસ એ એમનમ. હવે 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે તો કે કોસ સ્ક્વેર એ, એના છેદમાં સાઇન એ. અહીંયા શું થશે તો કે 1 માઇનસ કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર એ, એના છેદમાં કોસ એ. તો કે એક વાર કોસે ગયા, એક વાર સાઇને ગયા, બરાબર. ઉપર શું વધ્યું? ખાલી એકવાર સાઇને, ખાલી એકવાર કોસ એ, બરાબર. કોસે ઇન્ટુ સાઇને વધ્યા ખાલી. અહીંયા એકવાર કોસે વધ્યું, અહીંયા એકવાર સાઇને વધ્યું, બેનો ગુણાકાર છે તો ગુણાકાર લખ્યો છે, બરાબર. આવું હવે અહીંયા સાબિત કરી લે એટલે મારો જવાબ આવી જશે. તો કે જોવો અહીંયા કાંઈ શું થશે તો કે આને પાછા આપણા રાજાને બોલાવીએ અને ફેરવી નાખે. ટેન એ પ્લસ કોટ એ, ટેન એટલે તો કે સાઇન એના છેદમાં કોસ એ પ્લસ કોસ એના છેદમાં સાઇન એ, બરાબર. આ ટેનનું સૂત્ર, આ કોટનું સૂત્ર. અહીંયા શું થશે તો કે લસા લઈએ એટલે સાઇન ઇન્ટુ સાઇન એટલે 1/સાઇન સ્ક્વેર એ. આ સાઇન ઇન્ટુ સાઇન એટલે સાઇન એ સાઇન સ્ક્વેર એ. કોસ ઇન્ટુ કોસ એટલે કોસ સ્ક્વેર એ, એના છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ, બરાબર. છેદમાં બેનો ગુણાકાર થાય એમનેમ. હવે છેદનો છેદ અંશમાં વયો જશે એટલે ઉપર વયો જશે. સાઇન એ ગુણ્યા કોસ એ, એ ઉપર વયા ગયા. નીચે શું વધ્યું? ખાલી સાઇન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ. હવે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય આપણા નિત્યસમ પ્રમાણે? તો કે એના બરાબર 1 થાય. તો ઉપર ખાલી શું વધ્યું? સાઇન એ ગુણ્યા કોસ એ. તો આવી ગયું સાઇન એ ઇન્ટુ કોસ એ, સાઇન ઇન્ટુ કોસ એ, બે બરાબર થઈ ગયા. છેદમાં એક એટલે કે નો લખી તોય ચાલે, બરાબર. બે જવાબ સરખા આવી ગયા, એનો મતલબ સાબિત થઈ ગયું. આપણે જે ચકાસવાનું હતું એ ચકાસાઈ ગયું કે આના બરાબર આ થાય છે, બરાબર. બેને જવાબ સરખા આવી ગયા છે. ક્લિયર છે? ઓકે, ચાલો હજી એક જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે 5માનું 10મું જોઈએ કે 1 + tan સ્ક્વેર એ અને 1 + cot સ્ક્વેર એ આ રીતના આપ્યું છે. એના બરાબર આપણે tan સ્ક્વેર એ સાબિત કરવાનું છે. તો કઈ રીતના થશે તો કે 1 + tan સ્ક્વેર, તો આ તો આપણો નિત્ય સમજ છે. 1 + tan સ્ક્વેર એટલે શું થાય તો કે 1 + tan સ્ક્વેર એટલે sec સ્ક્વેર એ, 1 + cot સ્ક્વેર એટલે cosec સ્ક્વેર એ, બરાબર. આને સાઇન કોસમાં કન્વર્ટ કરીએ એટલે sec એટલે શું થાય તો કે 1/cos સ્ક્વેર એ, કોસેક એટલે 1/sin સ્ક્વેર એ, બરાબર. બેને સાઇન કોસમાં કન્વર્ટ કરી, કારણ કે રાજા વગર તો કાંઈ ચાલે જ નહીં. હવે છેદનો છેદ અંશમાં વયો જાય, અંશનો છેદ છેદમાં વયો જાય એટલે અહીંયા આવશે સાઇન સ્ક્વેર એના છેદમાં કોસ સ્ક્વેર એ. તો સાઇનના છેદમાં કોસ એટલે ટેન, તો કે સાઇનના છેદમાં કોસ એટલે ટેન. બેનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર એ, બરાબર. અહીંયા સ્ક્વેર સ્ક્વેર છે એટલે ટેન સ્ક્વેર એ. થઈ ગયું સાબિત, જે સાબિત કરવાનું હતું એ, બરાબર. આના ઉપરથી જ હજી બીજો છે એ જોઈએ. ચાલો મિત્રો, હવે એના પછીનામાં એમ છે કે 1 - tan એના છેદમાં 1 - cot a હોલ સ્ક્વેર છે. એના ઉપરથી આપણે આ સાબિત કરવાનું છે. તો એ કેમ કરશે તો કે સેમ ટુ સેમ ઓની જેમ કરીએ ગઈ આપણે આપણા રાજાને બોલાવીએ ગઈ, બરાબર. તો એ રીતના જ કરીએ આપણે. તો કે 1 - sin એના છેદમાં cos a, અહીંયા 1 - cos એના છેદમાં sin a, બરાબર. હોલ સ્ક્વેર એ એમનેમ. આ કોસનો અને આ સાઇનનો લસા લઈ લઈએ એટલે શું થશે તો કે cos a માઇનસ sin a, એના છેદમાં થશે cos a, આખાના છેદમાં થશે અહીંયા સાઇનનો લસા લઈએ એટલે sin a માઇનસ cos a, એના છેદમાં sin a,
આખાનો સ્ક્વેર એ એમનેમ જ આવશે બરાબર. હવે જો આના કોસ એ માઇનસ સાઇન એ માઇનસ કોસ એ, હવે મારે આ બે લગભગ સરખા જેવા છે, ખાલી એક ઊંધા છે બરાબર. તો મારે આમ સીધા કરવા માટે શું કરવું પડે તો કે કોસ એ માઇનસ સાઇન એ છે બરાબર, એને મારે આમ લખવું હોય કે સાઇન એ માઇનસ કોસ એ, તો અહીંયા ખાલી મારે માઇનસ લખવા પડે. તો અહીંયા માઇનસ લખી નાખો તો આને આમ લખી શકું. આમ શું કામ લખ્યા તો કે આ બે કેન્સલ થાય છે, બેના અંશ સરખા છે એટલે કેન્સલ થઈ ગયા. હવે છેદનો છેદ છે એ અંશમાં વયો જશે, એટલે આ છેદ એનો અહીંયા છેદ એટલે અંશમાં વયો ગયો એટલે ઉપર આવી જશે સાઇન એ. અંશનો છેદ એટલે કોસ એ, એ છેદમાં વયો જશે એટલે કોસ એ. અહીંયા જે માઇનસ લગાડ્યા હતા એ માઇનસ એમ નામ, આખાનો સ્ક્વેર એમ નામ. સાઇનના છેદમાં કોસ એટલે તો કે ટેન એ સ્ક્વેર છે એટલે સ્ક્વેર એમ નામ. હવે કોઈ પણની બેકી ઘાત હોય ને એટલે હંમેશા પ્લસ હોય બરોબર. કોઈ પણની બેકી ઘાત હોય એટલે હંમેશા પ્લસ હોય, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો આ માઇનસ અહીંયા સ્ક્વેર કરીશ એટલે નીકળી જશે, તો અહીંયા માઇનસ નીકળી ગયા. એટલે વધ્યું શું? ખાલી ટેન સ્ક્વેરે, જે મારે સાબિત કરવાનું હતું ટેન સ્ક્વેરે, મને મળી ગયું ટેન સ્ક્વેરે બરાબર. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 8 આખું કમ્પ્લીટ થાય છે. માત્ર ને માત્ર એક જ વિડીયોમાં આખું ચેપ્ટર 8 કમ્પ્લીટ થયું છે. આ રીતના ઘણા બધા ચેપ્ટર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે બરાબર. તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો. તો જો તમને આ બધા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડને પણ શેર કરો, જેથી તમે થોડા ટાઈમમાં ઝાઝું બધું શીખી શકો છો. ઓકે.